નમસ્કાર. આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા માટે પ્રતિવર્ષની જેમ મહાનુભાવોના પ્રેરક વક્તવ્યોના આજના આ કાર્યક્રમમાં આજે જેમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા આપણા શિક્ષણ જગતના મોભી એવા આપણા રાહબર અને આપણા પ્રેરણા સ્ત્રોત આદરણીય શ્રી શિક્ષણ મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ઉપસ્થિત છે. સાથે સાથે આજના આ કાર્યક્રમમાં આપણા ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયાના એમ કહેવાય કે જેણે નામ ન સાંભળ્યું હોય એવો કોઈ ગુજરાતી ન હોય એવા નામાંકિત હાસ્ય કલાકાર અને લોક શિક્ષક એવા શ્રી સાંઈરામભાઈ દવે ઉપસ્થિત છે. સાથે સાથે બોર્ડના અધ્યક્ષ માનનીય શ્રી એ.જે. શાહ સાહેબ, OSD શ્રી પઠાણ સાહેબ, પરીક્ષા સચિવશ્રીઓ આ સર્વે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આ ઉપરાંત આ કાર્યક્રમ આપ સૌ નિહાળી રહ્યા છો તેવા રાજ્યકક્ષાની આપણી તમામ શાળા કક્ષાએ આ કાર્યક્રમ જે નિહાળી રહ્યા છે એવા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો, વાલીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ આપ સૌનું બોર્ડ પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારનું ટેન્શન ન અનુભવે અને હળવાશથી પરીક્ષા આપે, પૂરી તૈયારી સાથે પૂરી મહેનતથી પરીક્ષા આપે એ પ્રકારના કાર્યક્રમો બોર્ડ દ્વારા દર વર્ષે કરવામાં આવતા હોય છે. એવા આ કાર્યક્રમમાં આપણે આજે ઉપસ્થિત થયા છીએ. તો આપ સૌ આજે આ કાર્યક્રમ દ્વારા ખૂબ જ ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન અને આશીર્વચન પ્રાપ્ત કરવાના છો. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ બાયસેગના માધ્યમથી આપ સૌ નિહાળી રહ્યા છો. સાથે સાથે બોર્ડની યુટ્યુબ ચેનલ જે છે GSHSEB, આ ચેનલ પર યુટ્યુબ પર પણ આ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ આજે અત્યારે થઈ રહ્યું છે. તો આપના જે કોઈ મિત્રો આ ટીવી પર જોઈ શકતા ન હોય, બીજી કોઈ જગ્યાએ વ્યસ્ત હોય તો એમને જણાવવા વિનંતી કે યુટ્યુબ પર પણ આ પ્રોગ્રામ આપ નિહાળી શકો છો. આજે આપણું સૌનું સદભાગ્ય છે કે એમ કહી શકાય કે સોનામાં સુગંધ ભળી છે. આપણા સૌના રાહબર, આપણા પ્રેરણા સ્ત્રોત એવા માનનીય શિક્ષણ મંત્રીશ્રી તો ઉપસ્થિત છે જ, સાથે સાથે સાંઈરામભાઈ દવે પણ ઉપસ્થિત છે. એટલે સોને પે સુહાગા આજનો દિવસ આપણા માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. અને બોર્ડ દ્વારા જે કંઈ આવા કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં માનનીય શિક્ષણ મંત્રીશ્રીનું સતત અમને માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતું રહે છે. આજે સાહેબનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ, સાંઈરામભાઈનું પણ સ્વાગત કરીએ છીએ અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી સાહેબને હું વિનંતી કરીશ કે આપ સૌને માર્ગદર્શન આપે અને આશીર્વચન આપે. માનનીય સાહેબશ્રી. સૌને નમસ્તે. આપણી વચ્ચે આજે આપણા મહેમાન બનેલા અને આપણા વિચારને, આપણા કામને સમર્થન અને વેગ આપવા આવેલા રાજ્યના એક વિદ્વાન લોક સાહિત્યકાર અને સાથે હાસ્ય કલાકાર પણ મારા પરમ મિત્ર ભાઈ સાંઈરામ દવે, બોર્ડના ચેરમેન અને સૌ અધિકારી મિત્રો, સામે બેઠેલા આપ સૌ, મારા પરિવારજનો, વાલી મિત્રો, વિદ્યાર્થી દીકરા દીકરીઓ. વિદ્યાર્થી પહેલા ધોરણથી 9મા ધોરણ સુધી આવે છે. સમાજ, વાલી, શાળા એને સહજ ભાવે લે છે. પણ જેવો 10મામાં આવ્યો, જોજે હો બોર્ડની પરીક્ષા છે, જોજે હો બોર્ડની પરીક્ષા છે, એના પર એક પ્રકારનો હાવ ઊભો કરવાનો નેચરલ કોર્સમાં, એમાં કોઈનો દોષ નથી. કારણ કે એમાંથી જ પછી આગળનો પહેલા પડાવમાંથી ધોરણ 11 પાસ કરીને 12માં બીજો પડાવ આવે છે. એના જીવનનું ક્ષેત્ર નક્કી થાય છે. પણ આ સહજમાંથી ધીમે 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 એક હાવ ઊભો થઈ ગયો. આના કારણે કુમળું બાળક સમાજ, વાલી, પાડોશી, કેટલીક વાર શિક્ષક
10મું ધોરણ છે, 10મું ધોરણ છે, બોર્ડ છે, બોર્ડ છે. અને કેટલાક વાલીઓ તો જોજે હો, આનાથી આટલા માર્ક ઓછા આવ્યા તો મને મોઢું ના બતાવીશ, તારે તો આમ જ જવાનું છે, આમ જ બનવાનું છે. એવું ક્યારેય બનતું નથી. ઈશ્વરે બધાને અલગ અલગ પ્રતિભા અને ક્ષમતા આપેલી છે. બધાને એક સરખી નથી આપી. ડૉક્ટરનો દીકરો વકીલ બની શકે, ડૉક્ટરનો દીકરો સારો અધિકારી બની શકે, સારો સંગીતકાર કે ગાયક બની શકે, વકીલનો દીકરો ક્રિકેટર બની શકે. પણ જો ડૉક્ટરને વકીલ એવું જ છે કે મારી પેઢી સાચવવા માટે તારે ડૉક્ટરને વકીલ જ બનવાનું છે. એક સમય હતો અને ચાલ્યું પણ ખરું. પણ આજકાલ ટેકનોલોજીનો વિકાસ એટલો બધો થયો છે કે નાનું બાળક પણ આખી દુનિયા જોઈ શકે છે. એને બંધનમાં રાખવું શક્ય નથી. પહેલાં લિમિટેડ ક્ષેત્ર હતું એટલા માટે કે હા મને મેડિકલ જ દેખાય છે, મને એન્જિનિયરિંગ દેખાય છે, મને બેન્કિંગ દેખાય છે. હવે તો સેંકડોની સંખ્યામાં આ વિકાસની જરૂરિયાતને પહોંચી વળવા માટેના ઉકેલ માટેના ક્ષેત્રો એટલા બધા થયા છે કે ક્ષેત્રમાં રુચિ ધરાવનાર વિદ્યાર્થી એમ થાય છે કે મારે તો આમ જ થવું છે. અને જો વાલી તરફથી, કુટુંબ તરફથી એને કોઈ એક પ્રકારનું ખાસ ટોર્ચરિંગ કરવામાં આવે અને પછી શું પરિણામ આવે છે આપણે બધા જાણીએ છીએ. નવો શિક્ષણ મંત્રી બન્યો, સુરતના પ્રવાસે ગયો, મીડિયામાં વાંચ્યું કે ધોરણ 10 અને 12ના પરિણામ પછી વિદ્યાર્થીનો આપઘાત. ઠપકો સહન ના કરી શક્યા, પંખે લટકી ગયા, કેનાલમાં પડી ગયા, પાટામાં પડી ગયા. કેમ? અસહ્ય તાણ. મેં નક્કી કર્યું કે આ તો ન જ ચાલે. ત્યારથી આ ઝુંબેશની શરૂઆત કરી. મારા અધિકારીઓએ, કેટલાક લોકોએ વાતને આગળ ચલાવી અને એના ઉકેલ સ્વરૂપે પુસ્તકો પણ લખ્યા. પણ મને એમ થયું કે કદાચ આ વાત સમાજ સુધી પહોંચાડવામાં મારા માટેની કોઈની રાજકીય દ્રષ્ટિ હોય, કોઈની અન્ય દ્રષ્ટિ હોય, આનું અર્થઘટન અલગ હોય. હું પ્રમાણિક રીતે આ કામ કરી રહ્યો છું, પણ સાથે સાથે એટલું સમજુ છું કે હું વાત કરું ને અસર થાય એના કરતાં સાંઈરામ મોરારી બાપુ, કોઈ લેખક, કોઈ કલાકાર, તો કદાચ એની અસર વધારે થાય એવું માનું જ છું. આ વાતને ધ્યાનમાં રાખીને માન્ય ગવર્નર સાહેબને ત્યાં 2 વર્ષ પહેલાં એક સરસ મજાની મિટિંગ થઈ. આ વાત આગળ ચાલી, કાઉન્સેલિંગ. વાલીઓને પણ થયું કે વાત તો સાચી છે. એકદમ હવે ધીમે ધીમે આપ બધા સાક્ષી છો, જાણો છો કે મીડિયામાં હવે જે પ્રમાણમાં અઘટિત બનાવોના સમાચાર આવતા હતા એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હું સમાજનો, વાલીઓનો, શિક્ષકોનો, બોર્ડનો બધાનો આભાર માનું છું, જેમણે રસ લીધો એનો. આ માધ્યમમાં મેં જેમને પણ વાત કરી કે ભાઈ હું આવો પ્રયત્ન મારી સરકાર કરી રહી છે, મારો વિભાગ કરી રહ્યો છે, આપ પધારશો. હોંશે અત્યાર સુધીમાં 20 જેટલા સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો આવ્યા છે. સાધુ સંત પણ આવ્યા છે, લેખક પણ આવ્યા છે, કટા લેખક પણ આવ્યા છે, કલાકારો આવ્યા છે, હાસ્ય કલાકારો આવ્યા છે, સાહિત્યકારો આવ્યા છે. પોતપોતાની રીતે, પોતપોતાના અનુભવો, પોતાની ભાષામાં. હેતુ એક, અને એ જ હેતુ કે પોતામાં રહેલી પ્રતિભાને ખીલવવા માટે એ પોતે જ નિર્ણય કરે, આપણે એને મદદ કરવાની, તો એ સારી રીતે પ્રગતિ કરી શકશે. અને મારે બાળકોને કહેવું છે, મારે માતા પિતાને કહેવું છે કે પરીક્ષા એ કોઈ અંતિમ પરીક્ષા નથી જીવનની. 10મું ધોરણ કે 12મું ધોરણ કોઈ અંતિમ છે કે એના પરિણામ પછી આપણે કોઈ એવું પગલું ભરીએ? હું આપણે એવા કેટલા દાખલા આપું. મહાન વૈજ્ઞાનિકો, મહાન નેતાઓ, એ બધા
કોઈ પ્રાથમિકમાં, કોઈ માધ્યમિકમાં, કોઈ સેકન્ડરીમાં, કોઈ કોલેજમાં એકથી વધારે વખત નપાસ થઈને પણ દેશના વિશ્વના મહાન વૈજ્ઞાનિકો બન્યા છે, મહાન નેતાઓ બન્યા છે. એટલે આ કોઈ અંતિમ પડાવ નથી. કદાચ એવું બને કે એમાં કોઈ કમી ખામી રહી ગઈ છે તો શિક્ષકે વિચારવાનું છે કઈ કમી ખામી, મારા વાલીએ પણ વિચારવાનું છે કઈ કમી કઈ ખામી, અને મારા દીકરા દીકરીએ પણ વિચારવાનું છે. આ ત્રણેયનું કાઉન્સેલિંગ થાય એના માટેનો આપણા પર પ્રયાસ છે. અને એ કમી ખામીને પૂરી થયા પછી શક્ય છે કે તમારામાં રહેલી ખૂબી છે ને એ બહાર આવી જશે. ખામી દૂર થાય, ખૂબી બહાર આવે. 1 વર્ષ જીવનનું કિંમતી છે, પણ કંઈક ખામી રહી ગઈ તો નિષ્ફળ પણ જવાય. એવું કહેવાય છે કે છલાંગ મારવી હોય તો કદાચ 1-2 ડગલા પાછળ જવું પડે. ઈશ્વરે એવું નિર્માણ કર્યું હશે કે આ મારા 1-2 ડગલા પાછળ છું એ લાંબી છલાંગ માટેની તૈયારી માટેના હશે. અને એટલા માટે એવા અનેક દાખલાઓ છે કે નિષ્ફળ ગયા પછી 200% સફળ થયા છે અને જીવનની ટોચ ઉપર પહોંચી શક્યા છે, જીવનની ટોચ ઉપર. આપ બધા પણ આ વિષયને બધા મહાનુભાવે પોતપોતાની રીતે અનુભવ આધારિત પણ વિષય વસ્તુ આ છે. મેં મારા મિત્ર સાંઈરામને વાત કરી, એ પણ ગવર્નર સાહેબના નિવાસસ્થાને કાર્યક્રમ પછી એમના જાહેર કાર્યક્રમમાં ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરીને સરસ વર્ણન કરે છે. લોકો કે વાત તો સાચી છે. અને ક્યાંય વાંચીએ ત્યારે મા બાપનો એકનો એક દીકરો હોય અને ક્યાંય લટકી જાય, કેમ સહન થાય? હું સમાજના આગેવાન તરીકે, શિક્ષણ મંત્રી તરીકે હું સહન નથી કરી શકતો. અહીં બેઠેલું એક બાળક મારું છે એવું હું સમજું છું, રાજ્યનું બાળક મારું છે એવું હું સમજું છું. અને એટલા માટે તો મારે વાલીઓને અને વિદ્યાર્થીઓને બંનેને ક્યાંક સહન શક્તિ ઘટી છે, ક્યાંક સમજણ શક્તિ ઘટી છે. બંનેની પૂર્તિ કરીએ આપણે, થોડું વધારે સહન કરતાં શીખીએ અને ક્યાંક સમજવાની કોશિશ કરીએ બાળકને. એ સમજણ શક્તિ અને સહન શક્તિનો મેળ થશે ને પછી ઉપરથી નપાસ થયેલા બાળકને પણ એવું ડર નહીં લાગે, બીક નહીં લાગે મા બાપનો. અરે કંઈ નહીં બેટા, ચાલો આજે આપણે હોટલમાં જમવા જઈએ. અરે વાહ, મારા માતા પિતાએ તો ઠપકો આપવાના બદલે મને હોટલમાં, મારી પસંદગીની હોટલમાં ભોજન કરાવ્યું. હવે તો મારે આપઘાતનો વિચાર ન કરાય. મારે મારા મા બાપને ખુશ કરવા માટે 6 મહિના પછીની પરીક્ષાની અંદર મારે અપેક્ષા પ્રમાણે માર્ક લાવવાના. એ વિદ્યાર્થી દીકરો એવા મહેનતથી કામ કરશે. વિશેષ સમય એટલા માટે લેતો નથી કે આવી રીતે હું વર્ષમાં 4-5 વખત આપને મળું છું. આ સંસ્થા નરેન્દ્રભાઈની ભેટ છે. તમારી બધાની માહિતી માટે કહું, આખા દેશમાં આવી સંસ્થા ક્યાંય નથી. પંચાયત મંત્રી તરીકે એનો ઉપયોગ કર્યો છે, શિક્ષણ મંત્રી તરીકે ઉપયોગ કર્યો છે, કૃષિ મંત્રી તરીકે ઉપયોગ કર્યો છે. આ સંસ્થાનો વધારે વધારે ઉપયોગ. અને સાંઈરામની માહિતી માટે કે અમે 6 થી 12 ના બધા અભ્યાસક્રમો શ્રેષ્ઠતમ શિક્ષકો દ્વારા, મારી દ્રષ્ટિએ બધા શ્રેષ્ઠ છે, પણ દરેકની અલગ અલગ વિશેષતા હોય છે. કે હું વધારે અંગ્રેજી સારું ભણાવી શકું તો સાંઈ ગણિત સારું ભણાવી શકે, તો સાભાઈ છે એ ઇંગ્લિશ સારું ભણાવી શકે. એવા સમાજના શિક્ષકો દ્વારા 6 થી 12 સુધી અલગ અલગ સમયના અંતરે દિવસમાં 2 વાર 3 વાર એવી રીતે એમ સળંગ ચાલુ હોય છે. એટલે ગરીબ વિદ્યાર્થીઓને પણ ટ્યુશન રાખવાની જરૂર નહીં. આમાં સામે બેસી જાય અને પોતે જાણે વર્ગખંડમાં બેઠો છે એવી રીતે ભણી શકે. જ્યારે રાજ્ય સરકાર તમારી આટલી ચિંતા કરતી હોય ત્યારે આપ સૌ આનો ઉપયોગ કરીએ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને, મા બાપ ઉપર વિશ્વાસ રાખીને અને મા બાપ સંતાન ઉપર વિશ્વાસ રાખીને આપણે સૌ સાથે મળીને આ અઘટિત બનાવો બનતા છે એને રોકવાનો આપણો નમ્ર પ્રયાસ છે. હું સાંઈનો આભાર માનું છું અને એમને પણ માર્ગદર્શન માટે હું વિનંતી કરું છું. સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય સાહેબશ્રી. આપશ્રીએ રાજ્યનું દરેક બાળક એ મારું છે એવી એક પિતાતુલ્ય ભાવનાથી રાજ્યના તમામ બાળકોને ઉત્તમ માર્ગદર્શન આપ્યું, આશીર્વચન આપ્યા
અને નિષ્ફળતાથી નિરાશ થવાની જરૂર નથી. નિષ્ફળતા જીવનમાં ક્યારેક મળે છે, પણ એમ કહી શકાય કે નિષ્ફળતા એ સફળતાની ગુરુ ચાવી છે. સાહેબશ્રીનો ફરીવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને હવે આપણી વચ્ચે શ્રી સાંઈરામ દવે, કે જે ગુજરાતના ખૂબ જ નામાંકિત હાસ્ય કલાકાર, હાસ્ય લેખક, લોક શિક્ષક, લોક સાહિત્યના કાર્યક્રમો ફક્ત રાજ્યમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં લગભગ 22 જેટલા દેશોમાં એમણે આ કાર્યક્રમો કરેલા છે. એમ કહી શકાય કે 3000 જેટલા કાર્યક્રમો શ્રી સાંઈરામભાઈએ કરેલા છે. એમને ગુજરાત ગૌરવ પુરસ્કાર 2007માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ છે અને સૌથી યુવા વયે એમણે આ પુરસ્કાર પ્રાપ્ત કરેલો છે. એટલું જ નહીં, ગુજરાત રાજ્યની જે ધોરણ 10ના જે પાઠ્યપુસ્તકો છે એમાં પણ શ્રી સાંઈરામભાઈની જે પાઠ છે બહેન સૌની લાડકી એ છે. સાથે મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તક મંડળમાં પણ એમના પાઠ્યપુસ્તકોમાં પણ સાંઈરામભાઈના લેખોનો સમાવેશ કરવામાં આવેલો છે, જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. સાથે સાથે સાંઈરામભાઈ કવિ પણ છે. એમણે સરસ મજાના પુસ્તકો લખેલા છે, પોતાની વેબસાઇટ બનાવી છે. ગુજરાતી કલાકાર તરીકે સૌ પ્રથમ પોતાની વેબસાઇટ બનાવનાર સાંઈરામભાઈ છે. તો આવા સાંઈરામભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણું સૌનું સદભાગ્ય છે. તો હું સાંઈરામભાઈને વિનંતી કરીશ કે આપ સૌને એમની આગવી શૈલીમાં પ્રોત્સાહન આપે. શ્રી સાંઈરામભાઈ. ધન્યવાદ. નમસ્કાર. આદરણીય ચુડાસમા સાહેબ, જેના હૈયામાં ગુજરાતના યુવાધનનું અને ગુજરાતનું હિત પડ્યું છે. સાચા અર્થમાં કહું તો ગુજરાતી ભાષાને ફરજિયાત કરી અને આખા ગુજરાત માટે છેલ્લા 60-70 વર્ષમાં ન થયું હોય એવું એક મોટું કામ આદરણીય ચુડાસમા સાહેબે કર્યું છે. આપણે એકવાર એમને જોરદાર તાળના ગડગડાટથી આભાર વ્યક્ત કરીએ. અને આજે મને બાયસેગના સ્ટુડિયોમાં સાહેબે જ્યારે યાદ કર્યો ત્યારે સામે બેઠેલા યુવાનો, મંચસ્થ બધા મહાનુભાવો અને આપ સૌ, એક રાજગોર સાહેબે મારો પરિચય આપ્યો ને તો મને બાબુ સાહેબ બોલો શાહબુદ્દીન સાહેબનો જોક યાદ આવી ગયો કે કોર્ટની અંદર બરાબર કેસ ચાલતો હતો અને વકીલ સાહેબે કહેતા હતા કે તાને કે મારા અસીલને આંખમાં લાગી ગયું, મારા અસીલને માથું ફૂટી ગયું, મારા અસીલનો પગ ભાંગી ગયો. તો જેણે ફરિયાદ કરી હતી ને એ પોતે રોવા માંડ્યો. એટલે ઓલો વકીલ કે તું શું કામ રોવસ, તારા બદલે તો હું આટલી દલીલ કરું છું. ઓલો કે મને આટલું બધું લાગ્યું છે એ અત્યારે ખબર પડી. એમ એટલું બધું સાહેબે મારો પરિચય આપ્યો છે. પણ હું અહીંયા એક માત્ર શિક્ષક તરીકે બેઠો છું અને વ્યવસાય નહીં પણ સ્વભાવે શિક્ષક છું. 14 વર્ષ નોકરી કરી કાયદેસર આપના જ રાજ્યમાં ઓન પેપર વિદ્યા સહાયક તરીકે શાળા નંબર 5માં સવારે 7:30 થી 12:30 સુધી પહોંચ્યો છું. પણ આજે જે વાત કરવા માટે મને યાદ કર્યો છે એટલે મને પિંગળસિંહ ગઢવીની એક 4 લીટી યાદ આવે છે કે નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો, નથી કેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. જમાનો આજ માગે છે. તમને તાલી પાડવાની છૂટ છે હો તમ તારે, એમાં શિક્ષણ મંત્રી ક્યાંય નહીં. આવા શિક્ષણ મંત્રી આપણને પાછા મળવાના નથી. પાડી લ્યો એકારે એટલે તમને એમ લાગે કે તાલી પાડી લ્યો એકારે. હા, કારણ કે 10મા ધોરણમાં તમે છો, સાહેબે જેમ પહેલા વાત કરી એમ કે ઘરમાં જ માહોલ આખો ચેન્જ થઈ જાય છે. 9મા ધોરણ સુધી તમે ભણતા હો ને ત્યાં સુધી તમે મજાક મસ્તી કરતા કરતા હાલતા હો, ભણતા હો. પણ જેવા 10મામાં તમે એન્ટર થાવ એટલે જે 40 વિદ્યાર્થીઓ એની સાથે હોય ને એ 40માંથી 39 તમારા દુશ્મન થઈ જાય છે. કારણ કે ઘરમાંથી ઇન્જેક્શન એવું મારવામાં આવે છે, ક્યાંક સ્કૂલમાંથી કહેવામાં આવે છે કે જોજો નંબર 1 આવવો જોઈએ. અરે ભાઈ, એટલે જે એના 40 મિત્રો હતા 9મા ધોરણ સુધી, જે પહેલા ધોરણથી ભણતા હતા, એ 39 હામા પક્ષે છે ને તમે એક પક્ષે આવી જાઓ છો. આ ક્યાંક આખી સિસ્ટમમાં થયેલો લોચો છે. આ કોઈ એક વ્યક્તિનો એક ઘરનો મુદ્દો નથી. મુદ્દો એટલો છે કે સાહેબે કીધું એમ કે કેટલા બધા ઘરમાં, તો અમારા ઘરની બાજુમાં એક બેનને મેં પૂછ્યું, મેં કીધું કેમ બેન તમે બાજુમાં સોસાયટીમાં લગ્ન હતા આવ્યા નહીં? તો બાબુ સાહેબ એણે મને કીધું એ કે અમારે મીનાનું 12મું છે ને. મેં તો તરત જ પૂછ્યું, મેં કીધું કેદી ગુજરી ગઈ? અરે મને કે 12મામાં છે. મીનાનું 12મું એટલે 12મામાં છે. 12મામાં છે એટલે ટૂંકમાં હાવ 12મું કરી નાખ્યું છે. આમ ગણો તો કેટલાક મા બાપે ટીવી બંધ કરી દીધા, કેટલાક મા બાપે બહાર નીકળવાનું બંધ કરી દીધું. એક જગ્યાએ તો બનેલો દાખલો કહું, જુનાગઢમાં એક મારા મિત્ર અને ડાયરો પૂરો થયો, ભીખુદાનભાઈને અમે બધા સાથે હતા. અને પછી મને એમ થયું કે હાલ ને આ ભાઈ બહુ કીધા કરે છે, ક્યારેક જુનાગઢ આવો. તો હું એની ઘરે 10:30 વાગે, ડાયરો 7 થી 10 નો હતો, 10:30 મેં ચુડાસમા સાહેબ દરવાજો ખખડાયો હોય ભેગો, એને હળવે એક દિન દરવાજો ખોલી અને મને કે આવો સાંઈરામભાઈ.
એટલે હું સમજ્યો નહીં કે કેમ આટલો અવાજ બેસી ગયો છે. મને કે નહીં, ધીમે અંદર આવતા રહ્યો. આટલું ધીમેથી અમને અંદર બોલાવ્યો. અમે તો 6 જણા હતા, ઓછા તો હોય જ નહીં, અમે ભેગા હોય તો. એટલે અંદર સોફામાંથી બેઠા પછી મેં કીધું કેમ ધીમે બોલો છો? મને કે પંકજ 10મામાં છે. એટલે આખું ઘર સાયલન્ટ મોડમાં હતું, કારણ કે ભાઈ પંકજનો છોકરો 10મામાં. ત્યાં તો બેન આવ્યા દૂધનો આખો ગ્લાસ ભરીને. મને એમ કે મેં કીધું બેન હું ક્યાં દૂધ પીવું? મને કે તમારા માટે નથી, પંકજ માટે છે. એટલે એ તો રૂમમાં ગયા, ગ્લાસ મૂકીને પાછા આવતા રહ્યા. અને ઘટના એ થઈ પછી તો મને કે કાંઈ વાત જ ન કરે. એટલે અમે તો મૂંઝાણા કે હવે તો બેહવું કેમ આપણે 5 મિનિટમાં. મને કે પંકજ માટે અમે ટીવી બંધ કરી દીધું છે, ચેનલો નથી જોતા, ઘરમાં વાતય ઓછી કરીએ છીએ, મોબાઈલ નથી ઉપાડતા. વાહ વાહ, બહુ સારી વાત છે. મારો દીકરો સાહેબ 10મામાં હતો એ જ વર્ષે. રિઝલ્ટ આવ્યું ને 8 વાગે, મને મારા દીકરાનું રિઝલ્ટ જોયા પછી સીધી તાલાવેલી હતી પંકજનું શું થયું. એટલે મેં સીધો મારા એ ભાઈબંધને ફોન કર્યો. મેં ભાઈ પંકજનું શું થયું? મને કે 2માં રહી ગયો. કહેવાનો અર્થ કે કદાચ જેટલા મા બાપ અહીં મારી સામે સાંભળી રહ્યા છે વાત, અને તમે પણ તમારા માતા પિતાને કહેજો કે બાળકો છે. ખલીલ જીબ્રાનનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે, પરંતુ તમારી માલિકીના નથી. એ રાષ્ટ્રની સંપત્તિ છે. એટલે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. બહુ નાનકડું પણ મને ગમતું વાક્ય છે બાબુ સાહેબ કે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે જો તમે એના પીઠ ઉપરથી ઉતરી જાઓ તો. તમે એની પીઠ ઉપરથી ઉતરો તો. બાકી હવે એક સમયે જેમ આપણે વાત કરીએ એમ કે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર થતો હતો, શિક્ષકનો દીકરો શિક્ષક થતો હતો, ત્યારે એના માટે એનો બાપ જ રોલ મોડેલ હતો. અને કોઈના પણ માટે એનો પિતા જ રોલ મોડેલ હોય, સ્વાભાવિક વાત છે. બાપ માટે ઓછું લખાયેલું છે સાહિત્યમાં પણ. એટલે એક શેર મેં આ ધરતીના બધા જ મારા પપ્પાને ડેડિકેટ કરેલો. અહીં બેઠેલા તમામને કહું છું કે બડે ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूँ, बड़े ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूँ, मेरे पीछे एक बूढ़े बाप ने पसीना बहाया है. દરેક વિદ્યાર્થીએ, દરેક છોકરાએ એના બાપને, એનો બાપ જાહેરમાં નથી આવતો, એ હંમેશા એ ઓફિસમાં ટિફિન એટલે જમી લે છે કે એનું ઘર ગરમા ગરમ રોટલી જમી શકે. અને બાપ જ હોય છે પેલું ફ્રૂટ સિઝનનું લઈને આવે છે, પેલા ફટાકડા દિવાળીના લઈને આવે છે, અને કોઈના થેન્ક યુની પણ અપેક્ષા નથી રાખતો. એ ઓગળી જાય છે. કહેવાનો અર્થ કે એ મમ્મી પપ્પાઓ જેટલા પણ સાંભળે છે એ બધાને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમારી ઘરે આવેલું બાળક છે, એવરી ચાઇલ્ડ ઇઝ અ ગિફ્ટેડ. સાહિત્યનું આ બહુ અણમોલ સૂત્ર છે. તમે મને કોઈ પણ જગ્યાએ, તમે કોઈના લગ્નમાં ગયા હોય કે બર્થડેમાં ગયા હોય કે હું બાબુ સાહેબ મારી ઘરે આવતા હોય ને એમને કોઈ ગિફ્ટ આપું તો હું પહેલાં ચેક કરું કે નહીં? યસ ઓર નો? ચેક કરો ને. તમે કોઈને પણ ગિફ્ટ આપતા પહેલા ચેક કરો કે નહીં? જોરથી કહો યસ ઓર નો. ચેક કર્યા વગર આપણે કોઈને ગિફ્ટ આપીએ નહીં. તો ઈશ્વર આપણને આ ધરતી ઉપર જે સંતાનને મોકલે છે એ ચેક કર્યા વગરનું મોકલે. ક્યાં વાત હે, વાહ. સો આપણને એવું થઈ ગયું છે કે મેન્ટલી મારું બાળક છે ને, હવે સાંઈરામ દવે એક સારો હાસ્ય કલાકાર છે કે લેખક છે કે વોટેવર XYZ કંઈ પણ છે, તો હું સારામાં સારો ક્રિકેટર હોઈ શકું? સચિન તેંડુલકર સારામાં સારો કૂક હોઈ શકે? મને સમજાવો. અમિતાભ બચ્ચન સારામાં સારો ટેનિસનો ખેલાડી હોઈ શકે? પોસિબલ જ નથી ને. આવડા મોટા સ્ટાર જેને નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલે દુનિયા ચાહે છે એ માણસો કોઈ એકમાં જ પારંગત છે. બધામાં બધા પારંગત કોઈ દી હોય જ ન શકે. સાહિત્યનું એક બહુ સરસ મજાનું સૂત્ર છે કે એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એમ અત્યારે તમે 5-7 વિષયો ભણી રહ્યા છો, એ તમને ભણાવવામાં આવી રહ્યા છે. તમે બરાબર, મને ખબર છે, મેં થોડું ઘણું કામ કર્યું છે મારી નચિકેતામાં. હું છોકરાઓને ક્યારેક આમ પીરિયડ લઉં છું એટલે મને બરાબર ખબર છે. હોલ એરાઉટ પદ્ધતિ આવે છે ને, મગજ બંધ કરી દે એવી છે ને, કોઈ હિસાબે યાદ નથી રહેતી ને. હા, તો કહેવાનો અર્થ હોલ એરાઉટ પદ્ધતિ તમે કદાચ આગળ વધશો ત્યારે ક્યાંય કામ નહીં લાગે. એવું બનશે કે તમારા બિઝનેસ શરૂ કરતા પહેલા તમને કોઈ એમ નહીં પૂછે કે પ્રકાશના વિભાજનનું સૂત્ર બોલો. કાલ સવારે તમારી સગાઈ થશે તો તમે નહીં પૂછો કે ભાઈ તમે આ પરાવર્તનના નિયમો આવડે છે તો આપણી સગાઈ પાકી. આવું કોઈ દી બનવાનું નથી ને. પણ આ તમારી એક તાર્કિક આખી એક પ્રક્રિયા છે જેમાંથી મારે તમારે અહીં બેઠેલા તમામ જે અહીંયા તમે જે બેઠા છો અને અમે અહીં બેઠા છીએ, આમાં 4 ફૂટનું જ અંતર છે. પણ સાહેબને એના માટે 60 વર્ષ લાગ્યા છે, મને 21 વર્ષ લાગ્યા છે આ 4 ફૂટના અંતર કાપવા માટે. આટલી લાઈફ ટાઈમ યાદ રાખજો કે અત્યારે તમે તાલીઓ અમારી વાત ઉપર પાડો છો, પણ તમે જો તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ રાખશો તો એક દિવસ આખી દુનિયા તમારા નામ ઉપર તાલી પાડશે દોસ્તો. એના માટેની રાહ જોવાની છે. હવે 2-3 મુદ્દાઓ જે યાદ કરાવી દઉં કે વારે ઘડીએ વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય છે, 10મું હોય કે 12મું હોય, યાદ નથી રહેતું.
યાદ નથી રહેતું. કારણ કે જે ભણાવવામાં આવે છે એ એક તો ક્યાંય જીવનમાં બોલાતું નથી. ક્યાંય હાઇડ્રોજન, મમ્મી પપ્પા કંઈ હાઇડ્રોજન ને નાઇટ્રોજનના સૂત્રોમાં વાત તો કરતા નથી. આવું તો બનતું જ નથી ઘરમાં ક્યાંય. ગણિતના સૂત્રોમાં વાત કરતા હોય આવું તો બનતું જ નથી ક્યાંય. એટલે કે જે બોલચાલમાં છે એ ભણાવવાનું નથી, અને ભણાવવામાં આવી રહ્યું છે એ બોલચાલમાં છે નહીં. સ્વાભાવિક છે. એટલે રટ્ટા માર આપણી સિસ્ટમ આખી શરૂ થઈ ગઈ. આપણે ગોખવાનું છે અને 3 કલાકમાં ઓકવાનું છે. જે લોકો ઝડપીમાં ઝડપી ઓકી શકે એ લોકો ઝડપીમાં ઝડપી, આનો સીધો અર્થ આમ થાય ને, તમને કેટલું આવડે છે એનાથી કાંઈ મતલબ છે. 3 કલાકનું જ્યારે પેપર આવશે ત્યારે 3 કલાકમાં તમે કેટલું રિકોલ કરી શક્યા, કેટલું ઝડપથી ફાસ્ટેસ્ટ ડિલિવરી. મારી પાસે 10,000 જોક છે, પણ અત્યારે બાયસેગમાં જે જોક મને યાદ આવે એ જ કામની ને તમને. મારી 9,000 જોક કામની ખરી તમને અહીં બેઠેલા કોઈને? એમ ફાસ્ટેસ્ટ ડિલિવરી તમારી કેવી છે. યાદ રાખો, તમે જમ્યા પછી કોઈ દિવસ પેટને પૂછ્યું કે ભાઈ પચી જાજે હો રોટલી? આવું કોઈ દી પૂછ્યું? સાહેબ આપે કોઈ દી પૂછ્યું? લાડુ આપ તો મરચા કોઈ દી પૂછ્યું? ભજીયા ખાધા પછી કે ભાઈ હવે પચી જાજે હો, હવે પછી ભાઈ એટલે તો લોચો થશે હો પછી આમાં આગળ. આવું કોઈ દી પૂછતા નથી. જેમ કેમ સિસ્ટમ ઉપર ભરોસો છે આપણને કે ભાઈ જમી જાય એટલે પચી જ જાય તરત જ. જેવું જમી લે એટલે એની સિસ્ટમ પ્રમાણે રાત્રે 12 વાગે જમ્યા હોય તો સવારે 6 વાગે, ક્યારેક વળી વહેલા મોડું, પણ પચી તો જાય જ છે. આનો મતલબ એમ કે હોજરી ઉપર આપણને ભરોસો છે તો એ શરીરનું અંગ છે, તો આપણા મગજ ઉપર આપણને કેમ ભરોસો નથી કે વાંચ્યું છે તો યાદ રહી જ જશે યાર. એને ટેન્શન આપીને આપણો કોન્ફિડન્સ કોઈ સંસ્થાએ, કોઈ શિક્ષકે, કોઈ મા બાપે નથી બ્રેક કર્યો. યાદ રાખો, તમે એને ટોર્ચર કરી અને તમારો કોન્ફિડન્સ બ્રેક કરી નાખ્યો છે. મને યાદ નહીં રહે, મને આ નહીં યાદ રહે. ઓહ, હા તો બહુ અઘરું છે. આ માન્યતામાંથી જો તમે બહાર નીકળશો તો ગેરંટી હજી તમારી પાસે 40 દિવસ છે. આઈ હોપ કે 7મી તારીખે એક્ઝામ શરૂ થાય છે સાથે, બરાબર ને? 7 એટલે 35-40 દિવસનો સમય છે. 40 દિવસ એટલે 40 રાત તમને મળે છે. ઇતિહાસ તમે વાંચ્યો હોય, થોડું ઘણું તમને ખબર હોય તો રામાયણની અંદર કઈ એક રાત મળી હતી. રામને તિલક કરવાનું હતું અને બીજા દિવસે આખી સિનારીઓ ચેન્જ થઈ જાય. તમને ખબર છે ને? રામ વનમાં હોય છે, જે રાજગાદી ઉપર બેસવાના હોય, જેની તૈયારી થઈ ગઈ હોય, અને એક જ રાતમાં રામ વનમાં વયા ગયા. તો એક રાતમાં કઈ આખું રાજ બદલાવી નાખ્યું. તો તમને 40 રાત મળે તો તમે શું ન કરી શકો વિચારો. પણ તમારી અંદર તમારે અત્યારે એવું છે કે તમારા મેથ્સના કે સાયન્સના ડાઉટ ક્લિયર થઈ ગયા છે કે મને આ આવડી ગયું છે, આમાં ડાઉટ હતો એ ક્લિયર થઈ ગયો. એસએસમાં મને આ ગુજસમદ ઋષિએ શું કર્યું છે એ મને ખબર પડી ગઈ, હવે પાકું થઈ ગયું છે મને. હવે મને બરાબર ગ્રાહક સુરક્ષાના નિયમો પાકા થઈ ગયા છે. પણ સબ્જેક્ટના ડાઉટ્સ ક્લિયર થઈ ગયા છે, પરંતુ તમારી જાત ઉપરનો ડાઉટ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી ગમે એટલા સબ્જેક્ટના ડાઉટ્સ ક્લિયર કર્યા હશે કામ નહીં લાગે. એક વાત આજના માધ્યમથી ખાસ બાયસેગના આ સ્ટુડિયોમાંથી યાદ રાખજો, જેટલા પણ 10મા અને 12માના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોઈ રહ્યા છે, વાલીઓએ બધાને, કે 33 કરોડ દેવતાઓ ઉપર ભરોસો રાખવા છતાંય તમને તમારી જાત ઉપર ભરોસો નહીં હોય તો સફળતા ક્યારેય મળવાની નથી દોસ્તો. તમે તમારી જાતને પ્રેમ કરો. સૌથી પહેલા એક વાત યાદ રાખો કે હોજરીને ક્યારેય જેમ પૂછતા નથી કે તને કાંઈ પૈચું કે નહીં, ભાઈ તું પચાવી નાખજો નહીંતર પેટ ગોટે ચડશે. એમ વાંચ્યા પછી તમારી જાત ઉપર ભરોસો રાખો. 40 દિવસ છે. હવે કદાચ 2 ચેપ્ટર તમને નથી આવડતા, એ 2 ચેપ્ટરને હું આમ બહુ ફ્રેન્કલી કહું છું કે ભૂલી જાઓ, એને ગોળી મારી દો. એટલે પિસ્તોલની ગોળી નથી મારવાની, સમજાય છે ને તમને? નહીંતર આપણે પાછું ક્રાઇમ રેટ વધે. હા, સુસાઇડ રેટ ઘટે ને ક્રાઇમ રેટ વધે તો બાપુ સાહેબ મને પાછા કે તમે શું કહી ગયા. મુદ્દો એટલો છે કે જે 2 ચેપ્ટર નથી આવડતા એ ચેપ્ટરને ભૂલી જાઓ. 40 દિવસમાં કદાચ એ ચેપ્ટર ક્લિયર નહીં થાય, પણ જે 16 ચેપ્ટર તમને દિલથી આવડે છે, જેમાં તમે બેસ્ટ પરફોર્મ કરી શકો છો, તો તમારે ભગવાનને છાની મુની પ્રાર્થના એ કરી દેવાની કે જે આપણને ન આવડે એ પૂછાય જ નહીં. 2, 5, 10 માર્ક તો ગમે એના કપાય, ભલે ને કપાતા, પણ જે 16 ચેપ્ટર પરફેક્ટ આવડે છે એમાં તો તમે બેસ્ટ ડિલિવર કરો. તમારો પ્રોબ્લેમ શું થાય છે કે જે 2 નથી આવડતા ને એનું ટેન્શન તમારું પેપર હાથમાં આવે ને, ઇવન તમે એક્ઝામિનેશન હોલમાં જતા હો ને ત્યારે હોય છે. ઓહ કે યાર આ ઓલું પૂછાય નહીં તો સારું, હોલ હેરાઉલ પદ્ધતિ પૂછાય નહીં તો સારું, એ નથી આવડતી. એટલે જે આવડે છે ને એની ઉપરનો કોન્ફિડન્સ ક્યાંક હલી જાય છે દોસ્તો. મેમરી સેક્શન ઉપર પણ હોજરી જેટલો જ ભરોસો રાખો. વારે ઘડીએ એને ડિસ્ટર્બ ન કરો, એને પૂછપૂછ ન કરો કે તું તને યાદ રહેશે કે નહીં. તમને યાદ રહેશે જ, યાદ રાખવું. અને વાંચન સાથે એક મનન શબ્દ બહુ બોલાય છે, તમે સાંભળ્યો છે? વાંચન કરો, મનન કરો. આદરણીય અધિકારીઓ બોલે છે, સાહેબે બોલ્યા હોય, સંતો બોલતા હોય, શિક્ષણવિદો બોલતા હોય, બધા કે વાંચન ને મનન કરો. પણ આ મનન એટલે શું? આપણે વાંચીએ તો હાથમાં ચોપડી લઈને વાંચી રહ્યા, પણ મનન એટલે શું? આની કદાચ બહુ ઓછાને ખબર છે. આમાંથી કોઈ જાણે છે મનન એટલે શું? ખબર જ નથી. આનો મુદ્દો
કે મનન એટલે કે જે તમે વાંચી લીધું છે એને વાગોળો. સાવ સાદી ભાષામાં કહું તો સાવ સરળ રીતે વાગોળો. વાગોળવાનો સમય હાથમાં ચોપડી લઈને વાગોળવાનું નથી. જ્યારે તમારા ફ્રી અવર્સ છે, 40 દિવસ છે હજી તમારી પાસે, એ 40 દિવસના તમારી પાસે ફ્રી અવર્સ મળે છે. એટલે કે તમને હું મારો દાખલો આપું, આ વાત ખાલી 10મા ધોરણ ને 12મા ધોરણ પૂરતી નથી. મેં મારી કારકિર્દીના 21 વર્ષથી હું કાર્યક્રમો આપું છું સાહેબ. લોક સાહિત્ય અને ચારની સાહિત્યની અમુક કવિતાઓ એવી હતી કે જે 100 વર્ષ પહેલાંની હતી. એક સભાકરું ગીત છે તો એ અશ્વનું યુદ્ધનું વર્ણન હતું. પાગા નાખ તારા કાબ કવિ ધાગા ધાગા ભરી પાગા યાગા જાવે નહીં ભાગા મૃગા નહીં આજી અને તોપકા ગાડાગા ભરી પાગા હાથ જાય ત્યાં તો રીજા રાગા રવે નાજ હરાય બે રાજી અને રૂમા જુમા ઠમા ઠમા તરી ખેલા જેમ રમે તડપે કે ડાકે માટે જાય છૂટા તીરી અને ચાસરા ઉરેહી ચોડા કાન સુરી જરા સોય સમપે એરા સગોડા વાલે રાસ ધીરી અને દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી હેરી જોવે તરી કાંદ ફેરી આરી અને અનેરી અનેરી વાહ ઘોડા ગતિ તેરી આજ સોનેરી સમાપે તરી બિયા બેરી સા. આમાં કોઈને કાંઈ સમજાણું? મને નથી સમજાણું. તો આ પાકી કેવી રીતે કરી હશે મેં એ વિચાર્યું. તમે અત્યારે માઇક્રો સેકન્ડમાં તમે કીધું અને મેં તરત જ તમે રાત્રે 2 વાગે મને પૂછો કે ઓલું સાહેબ ઘોડાનું સફા કરું કયો તો, એટલે રાત્રે 2 વાગે તમે વાત કરતા હો સાહેબ અને પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા, અહીંયા ઉપર જ આવું. સબકોન્શિયસ માઇન્ડને કમાન્ડ દેવામાં આવ્યો. મેં મારી જાત ઉપર કરેલો પ્રયોગ આજે પહેલી વાર બાયસેગના સ્ટુડિયોથી મીડિયા સામે મૂકું છું, કારણ કે તમને આ કામ લાગશે કે જેનો એક પણ શબ્દ ઓળખીતો નહોતો. આ ડીંગળ પિંગળનું લખેલું ગીત છે, વર્ષો પહેલાનું ગીત છે. પાગા નાખ તારા કાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જ આવે. આ એક પણ શબ્દ બોલચાલનો નથી. બોલચાલમાં ક્યાંય આવે છે? ક્યાંય હેબલું તમે? આ ખાલી ઘોડાની કવિતા છે, એટલે ઘોડાની ચાલ જેવું એમાં વર્ણન છે, એક રિધમ છે ખાલી. એ રિધમને મેં સાંભળી. દિવસમાં 24 કલાકમાં 9 વખત તમારી સામે કોઈ વસ્તુ રિવાઇન્ડ કરવામાં આવે તો એ સીધી સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે. અને મેં આ કેવી રીતે પાકું કર્યું? આની ટિપ્સ કદાચ તમને આ 40 દિવસમાં ગેમ ચેન્જર સાબિત થાય, જેના માટે હું અહીં આવ્યો છું. મેં શું કર્યું કે જે અઘરી લાગી, જે સીધી સાદી હતી, ચોપડી વાંચતા હું જે પાકી કરી શકતો હતો એને હું ક્યાંય અડતો નહોતો. પણ આ અઘરી લાગી ને મેં તો આ કવિતા મેં એક મારા કાગળમાં આની 3 કોપી કરી. એક મારા પર્સમાં જ રાખતો હું, જ્યારે હું આ પાકી કરતો હતો ત્યારની વાત છે. એક મારા પર્સમાં રાખતો, એક મારા ઓશિકા નીચે રાખતો હું, એક મારા ઓશિકા નીચે રાખતો, અને બીજી તમને કદાચ હળસું આવે એવી વાત છે પણ બાકીની જેટલી પણ કવિતાઓ આવી અઘરી હતી ને એને લેમિનેશન કરી, એટલે સાદા કાગળમાં, અને મારા બાથરૂમમાં મેં લગાડેલી હતી. મારા ઘરના પાત્રો જાણે છે. આજ પહેલી વાર તમારી સામે આ વાત એટલે મૂકું છું કે હું શાવર લેતા લેતા પાગા નાખ તારા કાબ કવિ વળી ભૂલી જાઉં તો વળી જોઈ લો કે આમ છે, કારણ કે એ 0 અવર્સ હતા. એ સમય એવો હતા કે 10 મિનિટનો ટાઈમ મારી પાસે એવો હતો કે હું તમે બધા નાતા હો, કા પિક્ચરનું ગીત અરિજીત સિંહનું ગીત ગાતા ગાતા નાવ છો ને બધા અત્યારે, પાણી 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 હની સિંહનું ગીત ગાતા ગાતા નાવ છો. એ સમયમાં તમે કાંઈ કામ કરતા નથી આમ ગણો તો, પણ મેં એ સમયમાં મનન કર્યું. ખાલી આ મનન ન્યા આવ્યું કે વાંચતા વાંચતા જે વાગોળવાનું છે, રિકોલ કરવાનું છે તમારે, કે જે તમે વાંચી લીધું છે એ માઇક્રો સેકન્ડમાં તમને યાદ આવે છે કે નહીં. આ હું વાત કરી રહ્યો છું અને તમે મને કહો કે સાહેબ ઓલું ઘોડાનું ગીત એટલે પાગા નાખ તારા કાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જ, આ એ જ માઇક્રો સેકન્ડમાં જે ડિલિવર થાય ને એ જ તમને 99 PR સુધી લઈ જશે. કારણ કે જે MCQ તમે પહેલાં આખા વર્ષની શરૂઆતમાં વાંચ્યો હશે, કદાચ એવું બની ગયું હોય કે મિસ થઈ ગયો હોય અને સાવ છેલ્લે તમે વાંચવાનું ભૂલી ગયા હો. હવે યાદ છે યાર, અમે વાંચેલું છે પણ નથી યાદ આવતું. આવું બને છે એક્ઝામ વખતે તમારા બધા? અરે યાર આવડે છે, આ પ્રયોગ તો દોરેલો છે, આ તો સરે કીધું હતું કે આ IMP છે, પણ અત્યારે ભૂલાઈ ગયું. કારણ કે ત્યારે એક્ઝામનું ટેન્શન હશે, આજુબાજુ બધા બેઠા હશે, સાવ અજાણ્યા લોકો બેઠા હશે, અને સાવ અજાણી જગ્યાએ તમે બેઠા હશો. એટલે આ અજાણી પરિસ્થિતિમાં પણ પરફોર્મ જો તમે કરી શકો. હું જિંદગીમાં પહેલી વાર બાયસેગના સ્ટુડિયોમાં બેઠો છું, જિંદગીમાં પહેલી વાર આવી રીતે ડાયરામાં બાપુ સાહેબ હામાં બેઠા હોય મેં પ્રોગ્રામો કર્યા છે, પણ શિક્ષણનો કોઈ લેક્ચર પહેલી વાર કર્યો છું. ત્યારે કયું પરફોર્મન્સ એટ એ ટાઈમ ડિલિવર થાય એના માટે હું તૈયારી કરું છું અને પૂરા વિશ્વાસ સાથે બેઠો છું. આ એક જ લીટીનો કાર્યક્રમ છે કે મનન કરેલું હશે, ખાલી વાંચેલું કામ નહીં લાગે. મનન કરેલું હશે, આખો સબ્જેક્ટ ફ્રી બેસો. હું તો તમને કહું છું કે 40 દિવસની અંદર એક 30 મિનિટ એવી કાઢો કે વિધાઉટ ગેઝેટ્સ, તમે લોકો ફેસબુક વગર કે તમે લોકો મીડિયા વગર, TV વગર, ચેનલ વગર, કોઈ મોબાઈલ વગર, ખાલી આ અગાસી ઉપર જઈને બેસો અને ખુલ્લા આકાશ સામે આંખો બંધ કરીને ગમે એ સબ્જેક્ટ વિઝ્યુલાઇઝ કરો. જેનાથી ફાયદો શું થશે કે એ સબ્જેક્ટ વિઝ્યુલાઇઝ કરવાથી તમને એ વાત કેટલી ઝડપથી રિકોલ થાય છે, કેટલી ઝડપથી તમને પ્રકાશનના નિયમો યાદ આવ્યા, કેટલી ઝડપથી વિદ્યુત ભાર યાદ આવ્યો, કેટલી ઝડપથી ગ્રાહકના કેમેસ્ટ્રી, ફિઝિક્સ, વોટેવર 10મા કે 12માના સબ્જેક્ટ તો બહુ અઘરા છે, મેં જોઈ લીધા કે એ તો તમારે પાકું જ કરવું પડે. અમુક બાબતો, અમુક આખી સંજ્ઞાઓ, ધાતુ આવે છે, એ ધાતુઓ તો ગોખવી જ પડે એમ છે. એ ગોખાયેલું તમને યાદ રહેશે?
આ કોશિશ કરજો, આ એક પ્રયોગ કરજો, કદાચ તમને કામ લાગે. અને જો તમને 2-5% આરામથી ભરોસો રાખો કે 2-5% આપણે ઉલાળો લેવો છે, આ મનન દ્વારા, વાંચન અને મનન, આ તમને કામ લાગશે. એક લીટીનો કાર્યક્રમ છે કે તમારા ડાઉટ્સ ક્લિયર થાય સબ્જેક્ટના, પણ તમારી જાત ઉપરનો ડાઉટ્સ ક્લિયર નહીં થાય તો રિઝલ્ટ નહીં મળે. તમારા કોન્ફિડન્સનું જતન કરવા માટે આ બાઈસેક, બાપુ સાહેબથી માંડી અને આટલા વિદ્વાનો બધા આ મહેનત કરી રહ્યા છે. 10મા અને 12માના જેટલા વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે કે તમારો કોન્ફિડન્સ બચાવી રાખો યાર. સાહેબે કીધું એમ કે 10મા અને 12માની એક્ઝામ આ છેલ્લી એક્ઝામ નથી, એટલે આખી એક આત્મહત્યા માટેની, સુસાઇડ માટેની એક આખો મુહિમ ચલાવી છે, ચળવળ ચલાવી છે. ત્યારે જ્યારે પહેલી વખત રાજપાલ ભવનમાં બાપુ સાહેબે અમને યાદ કર્યો ત્યારે મેં એક કવિતા લખેલી, અને એ કવિતા આજે આ યોગ્ય માધ્યમ છે 10મા અને 12માના બધા જ વિદ્યાર્થીઓ માટે, કે એલા રિઝલ્ટ તો આવે ને જાય. અમે હળવી શૈલીમાં, મારો સ્વભાવ છે, મારું કામ છે એ પ્રમાણે, એલા રિઝલ્ટ તો આવે ને જાય, એમાં જિંદગી થોડી ટૂંકાવાય. વાહ વાહ. એટલે રિઝલ્ટ તો આવે ને જાય, એમાં જિંદગી થોડી ટૂંકાવાય. 10મા અને 12માના રિઝલ્ટ આવે ને કેટલાય સુસાઇડ થાય છે. 2 જણા મરવા ગયા હતા 12મા ધોરણ, અમારે આજી ડેમ ઉપર હતો, 12માનું રિઝલ્ટ આવ્યું. એક જણો કેમેસ્ટ્રીમાં દાંડી મારી ગયો, એક જણો ફિઝિક્સમાં, અને 2 જણ કે આપણે મરી જવું છે, હવે આપણે નપાસ થયા. એટલે બીજાએ બાપુ સાહેબ બહુ સારો જવાબ આપ્યો કે રહેવા દે, કે મરવું નથી, કાં તો કે પાછું LKG થી શરૂ કરવું પડશે, એના કરતાં આવતી વખતે એક્ઝામ દઈ દેવી હેલી પડે. એ કે પાછું LKG થી ભણવું અને 10મું પાસ કરવું અને હોલ અરાઉન્ડ પદ્ધતિ પાછું સાંભળવું, આના કરતાં એ કે ખાલી કેમેસ્ટ્રી ને ફિઝિક્સ જ દેવાના છે ને, વિશ્વાસ ખાલી રાખવાનો છે. 10મા અને 12માના રિઝલ્ટ આવે અને કેટલાય સુસાઇડ થાય છે. બંદાઓ, જિંદગીની સાચી પરીક્ષા તો 12મા પછી શરૂ થાય છે. ક્યાં બાત હે, વાહ. ક્યાંય મને કોઈએ અહીંયા બેઠેલા અધિકારીઓએ કે ચુડાસમા સાહેબે પૂછ્યું નથી કે સાંઈરામ દવે તમને કેટલા માર્ક આવ્યા છે, તો તમને 22માં અમે નિમંત્રણ આપીએ. હું આપ બધાના આશીર્વાદથી ગુજરાતી પ્રજાની સામે આ કોઈ આત્મશ્લાઘાની વાત નથી બાબુ સાહેબ, પણ આપ તો સાક્ષી છો કે 3 પાસપોર્ટ પૂરા કર્યા, લગભગ 21-22 દેશ ફરવાનો મોકો મળ્યો. દુનિયાના કોઈ દેશમાં કોઈ પરદેશીએ મને એમ નથી પૂછ્યું કે તમે કયા ધર્મના છો, તમે કઈ જ્ઞાતિના છો, તમે કોને માનો છો, તમારો, એને માત્ર એટલું જ પૂછ્યું છે કે તમને આવડે છે શું. આખી દુનિયાને તમને શું આવડે છે એનાથી જ મતલબ છે. આ એક વાત યાદ રાખજો. એટલે 100% દોસ્તો યાદ રાખજો કે 10મા અને 12મામાં કદાચ 99-90 PR આવે તો બહુ મુબારક, સારામાં સારી વાત કહેવાય, પણ કદાચ ઓછા પર્સન્ટેજ આવ્યા તો ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. આ સૂત્રને લાઈફ ટાઈમ યાદ રાખજો. ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. બધા તો ટોપર્સ ન થઈ શકે ને સાહેબ. 150 ધારાસભ્યો છે, બધા તો CM ન થઈ શકે ને એક સાથે. આપ પણ સમજી શકો છો, અહીંયા બેઠેલા તમામ બધા થઈ શકે CM. આ ગુજરાતના તમામ ધારાસભ્યો CM થાય, આ ગુજરાતના તમામ કલાકારો હાસ્ય કલાકાર થઈ શકે તો મજા આવે. બધા હાસ્ય કલાકારો જેટલા મળે એટલા ગુજરાતમાં હાસ્ય કલાકારો જ હોય તો ના, એક ગાયક જોઈ, એક હાસ્ય કલાકાર જોઈ, એક કેબિનેટ મિનિસ્ટર જોઈ, એક CM જોઈ, એક PM જોઈ. આ બધાની કેટેગરી છે. આ બધા સાથે મળીને એક ટીમ વર્કની જેમ કામ કરવાનું છે. અમદાવાદ કે રાજકોટમાં સારો પાઉંભાજી વેચવા વાળો રાત્રે 10,000 રૂપિયા કમાઈ લે છે, એટલું કેટલાક ડોક્ટરો નથી કમાતા. સે યસ ઓર નોટ? એક સારો પાઉંભાજી, એટલે એનો મતલબ કે આ ભણવાનું મૂકીને પાઉંભાજી વાળા થઈ જવું એમ, જો ઊંધું ન લેતા પાછું. મારી વાત છે ને, પણ કહેવાનો અર્થ કે એને શું કર્યું, એને ભણવાનો સમય ન મળ્યો અથવા ભણ્યો નહીં હોય પણ એને પોતાની સ્કિલ ઉપર ભરોસો રાખ્યો. દોસ્તો આટલું જ કરવાનું છે તમારે, ખાલી કે કદાચ પર્સન્ટેજ નથી આવતા, સપોઝ ચાલો હવે ઓછા ટકા આવ્યા, તમારી ધાયરા પ્રમાણે તમે 99 PR આખો વર્ષ લાવતા હોય અને એવી કોઈ ગેરંટી છે કે એક્ઝામની 7મી તારીખે એક્ઝામ શરૂ થાય છે અને 6ઠી તારીખે તમારું ફ્રેક્ચર નહીં થાય? આવી કોઈ ગેરંટી આપી શકે? 6ઠી તારીખે ફેમિલીમાં કોઈ ડેથ નહીં થાય? આવી કોઈ ગેરંટી આપી શકે? 6ઠી તારીખે તમને ન્યુમોનિયા નહીં થાય? આવી કોઈ ગેરંટી આપી શકે? ના, ગમે તે થઈ શકે. એટલે 99 PR લાવનારો છોકરો એક્ઝામમાં માંદો પડી જાય, ફ્રેક્ચર થઈ જાય, સમહાવ એના ઘરમાં કોઈનું ડેથ થઈ જાય, એ મેન્ટલી ન પરફોર્મ કરી શકે. તો હવે એને ઓછા ટકા આવ્યા એટલે નેવર બ્લેમ. કોઈની ઉપર આરોપો બહુ સહેલા છે. જ્યારે હું ફેલ થાવ ને ત્યારે હું એમ કહી શકું કે વાતાવરણ બરાબર નહોતું ને ઓડિયન્સ બરાબર નહોતું ને, ના, ક્યારેય બ્લેમ ન કરો. તમને સારામાં સારી સ્કૂલ મળી છે, તમને સારામાં સારા ટીચરો મળ્યા છે, તમને સારામાં સારી એક સરકાર આટલી બધી વાત લઈને ખાલી તમે બાળક કોઈ એક સુસાઇડ ન કરે એના માટે એ મોટિવેટ થાય, એના માટે ક્યાંક હું ભૂલતો નથી, મને યાદ નથી બીજે કોઈ રાજ્યમાં ચાલતું હશે, પણ એકમાત્ર ગુજરાત એવું છે કે જે વિદ્યાર્થીઓને આવી રીતે મોટિવેટ કરવા માટે કલાકો આપે છે. એકવાર તાલી તો બનતી છે આખે ચુડાસમા સાહેબ અને એમની આખી ટીમ માટે. શું કામ? કારણ કે શેના માટે કરી રહ્યા છે કે તમે મજબૂત રહ્યો, કારણ કે તમે ભવિષ્ય છો.
અહીંયા બેઠેલા કોઈ 50 વર્ષ પછી કદાચ માર્કેટમાં પણ નહીં હોય, તમે હશો. અને આમાંથી એક જણો બેઠો હશે અને આ જગ્યા ઉપર જ્યાં સાહેબ બેઠા છે, જ્યાં સાંઈરામ બેઠો છે, જ્યાં શાહ સાહેબ બેઠા છે, ત્યાં બેસી અને તમે આખા ગુજરાતની યુવા જનરેશનને કહેતા હશો કે હામો બેહી અને મેં સાંભળેલું છે જિંદગીમાં, ત્યારે હું ફેલ થયો હતો, પણ સાંઈરામની એક વાતે મને પાછો જીવતો કર્યો કે ભાઈ ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. એટલે આ કવિતા તમને કદાચ કામ લાગશે. 10મા અને 12માના રિઝલ્ટ આવે અને કેટલાય સુસાઇડ થાય છે. બંદાઓ, જિંદગીની સાચી પરીક્ષા તો 12મા પછી જ શરૂ થાય છે. ટક્કાથી તૂટી જવાય એટલે પરીક્ષા તો આવે ને જાય. અને હવે 99% જો આવતા હોય તો બહુ સારી વાત છે, પણ આ કવિતા મારી સ્પેશિયલી જે લોકો ફેલ થયા છે અથવા તો એને પૂરો ભરોસો છે કે આપણે ફેલ જ થવાના છે, આવા ભરોસા હોય છે ઘણા કે આપણે ગમે એટલું હેલું પેપર પૂજાય ને તો એ આપણે ફેલ જ થવાના છે, આવો ભરોસો જેને પૂરેપૂરો છે એ બધા માટે કે 99% વાળા જો એક દી મેનેજરનું પદ પામશે. તમે ખાલી ચોપડાના કીડા થશો, ખાલી તમારું મેમરી સેક્શન જ મજબૂત કરશો, તમારી અંદર ટેલેન્ટ ડેવલપ નહીં કરો, એ વિષયને આત્મસાત નહીં કરો, તો ક્યાંય માર્કશીટ લઈને આગળ નહીં જવું પડે. એક જ જગ્યાએ ખાલી એડમિશન માટે માર્કશીટ કામ લાગશે. પછી તો તમારું પરફોર્મન્સ કેવું છે એના ઉપર જ લોકો તમને ગોતશે, લોકો તમને બોલાવશે, લોકો તમને પ્રેઝ કરશે. એમ 99% વાળા જો આવા હોય તો, ખાલી ગોખણિયા કીડા હોય તો જો એક દી મેનેજરનું પદ પામશે અને નાપાસ થનારા ધારી લે દિલથી તો માલિક બનીને બતાવશે. એ ધારે તો માલિક બની શકે, આ બેયમાં ધારે તો બહુ મોટો છે. અને ગ્રેડને ચાવી જશે ગાય. ગ્રેડને ગમે એટલા ગ્રેડ આવ્યા, કોને તમારા પરફોર્મન્સથી લોકોને મતલબ છે. ઓછા ટકાવાળા ઓછું ન લાવશો, ટેલેન્ટને ટાર્ગેટ બનાવજો. જેને પણ ઓછા ટકા આવે, હું આશા રાખું છું બાયસેકના માધ્યમથી કહું છું કે બધાને હું તો કહું છું 99 પીઆર જ આવે, પણ આવું પોસિબલ છે? બધાને નહીં આવે. ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. આ સૂત્રને આજના દિવસે યાદ રાખજો. કોશિશ કરવાની છે 99 પીઆર માટે. આઈ રિપીટ, તમારું હાથમાં છે માત્ર મહેનત કરવાની. તમારા હાથમાં છે આ 40 દિવસ પૂરા આત્મવિશ્વાસ સાથે. હું તો કહું છું 7 તારીખે તમે જ્યારે એક્ઝામ દેવા સવારે જાઓ ત્યારે 8 વાગે તમારા ભગવાન જેને તમે માનતા હો એને સરસ મજાનો અગરબત્તી દીવો કરો, તમારા મા બાપને પગે લાગો અને એક સરસ મજાનું અરિજીત સિંહનું ગમતા ગીત ઉપર એક ઠુમકું મારી લો અને પછી એક્ઝામ દેવા જાઓ. આ જર્ક મેથડ તમને કામ લાગશે. ઘણા તો ઓલા 9:30 સુધી વાંચતા હોય, ખબર હજી ઓલું બાકી છે. આવું ટેન્શન ન રાખો. હવે જે બાકી છે એ આવતા ભવે કરશું પેલા. હવે કાંઈ આપણને નથી આવડતું એ પૂછાવાનું નથી. પહેલાં આટલા કોન્ફિડન્સ સાથે તમે જાઓ અને ફરીને ઘણા આખું ચેપ્ટર જોઈ લે. ખબર છે ને, એક્ઝામ પેપર આવે એટલે તરત જ જોઈ લે. આઠમો નથી આવડતો, અરે હવે શું થશે, 8માનું શું થશે, પણ ઓલા 1 થી 7 તો આવડે છે. એની મજા રાખ ને. આમાં ડખો એ થાય છે કે આખી જાન જમી જાય છે અને વરરાજા જ ભૂખ્યા રહીએ છે. જે 8મો પ્રશ્ન નથી આવડતો એની પાછળ 1 થી 7 ને ન્યાય તમે નથી આપતા દોસ્તો. એટલે આ છેલ્લી કડી મારી કે ઓછા ટકાવાળા ઓછું ન લાવશો, ટેલેન્ટને ટાર્ગેટ બનાવજો અને ટોપરિયા ટિકિટ લઈને સામા બેસે બસ એવી કારકિર્દી બનાવજો. એટલે સ્કાય ઇઝ યોર લિમિટ મારા ભાઈ. તને સાવ સાચું સમજાવે છે સાંઈ. દોસ્તો, આ રિઝલ્ટ તો આવે ને જાય. એટલે રિઝલ્ટને લીધે એક પણ સુસાઇડ જ્યારે ગુજરાતમાં આ વર્ષે સાહેબે જ્યારે આવડી મોટી વાત કરી હોય અને કેટલા દિવસથી સતત એક્ઝામ રિલેટેડ તમને વાત કરતા હોય, ત્યારે ગુજરાતનો એક પણ યુવાન, ગુજરાતની એક પણ દીકરી 10મા અને 12માના રિઝલ્ટ પછી જ્યારે સુસાઇડ ન કરે ને, ત્યારે સાહેબ તમે સરકારને આપેલું શું? તમને મફત ચોપડા આપ્યા, સરકારે તમને સબસિડી આપી, પાસ માટે તમને કન્સેશન આપ્યું, તમને બધી વ્યવસ્થા આપી. આટલી કલાકો તમારા શિક્ષકોએ તમારી સામે ગળા ફાડ્યા છે. એ દરેક શિક્ષક ઈચ્છે છે કે મારો છોકરો ટોપર્સ આવે. સ્વાભાવિક છે, એનો ધર્મ છે, શિક્ષકનું કર્તવ્ય છે. પણ એ શિક્ષકોને, સરકારને, અધિકારીઓને, આખા સમાજને, તમારા પરિવારને તમે બેક શું આપી શકો? તો કે કદાચ ટકા ન આપી શકો તો મુબારક, પણ સુસાઇડ ન આપો ને એ મોટામાં મોટી ગિફ્ટ છે દોસ્તો. તમે નક્કી કરો કે મારે મરવું તો નથી ભાઈ, મરાય તો કેવી રીતે? મરે આપણા દુશ્મન, આપણે શું કામ મરવાનું? એટલે ફરીને કહું છું કે નિષ્ફળતાને સ્વીકારો. સાહેબે જે વાત કરી એને હું સાથે જોડું છું કે તમને ખાલી યાદ કરાવી દઉં દોસ્તો કે 10મા ધોરણનો એક બહુ આમ પ્રચલિત છે મુદ્દો મારો, મેં કીધેલો છે અને ઘણી બધી વાર વોટ્સઅપમાં, હવે તો એટલી હદે વોટ્સઅપમાં ફરે છે કે ગામ મને મારા જોક મોકલે છે. એટલી હદે વાયરલ થઈ ગયો છું સાહેબ હું આપ બધાના આશીર્વાદથી. પણ 10મા ધોરણનો બરાબર રિઝલ્ટ હતું અને એ સમયે મોબાઈલ નહોતા, માત્ર ટેલિફોન પણ નહોતા એ ભાઈની ઘરે, છોકરાની ઘરે. એને પપ્પાને કીધું કે પપ્પા આજે મારું રિઝલ્ટ છે, તમે લેતા આવશો સાંજે? તો બેટા હું તારી સ્કૂલ છે ને મારા ઓફિસની બાજુમાં જ, સાંજે હું 6 વાગે તારું રિઝલ્ટ લઈને આવીશ. પપ્પા વહેલા આવજો, મને બહુ ઇંતજાર છે. 10માનો રિઝલ્ટનો ઇંતજાર તો હોય ને. ત્યારે ઇન્ટરનેટ ઉપર આવી રીતે આટલી ફેસિલિટી નહોતી. એટલે મને કીધું સાંજે 6 વાગે એને પપ્પા આવ્યા અને રિઝલ્ટ તો બેગમાં જ હતું. પપ્પા શું થયું? ચાલો પાર્ટી, આપણે જઈએ છીએ આજે હોટલમાં જમવા. યસ, ચાલો. મમ્મીને, ભાઈને, બેનને બધાને લઈ 6 જણા પાર્ટીમાં ગયા. પાર્ટીમાં જમી લીધું,
કેક કાપી પછી પપ્પા હવે મને રિઝલ્ટ તો બતાવો. એ છોકરાએ ઉત્કંઠા દાખવી એટલે એને તરત જ હળવેક દઈને જમી લીધા. પછી આમ કરીને માર્કશીટ આપી અને સાહેબ માર્કશીટ હાથમાં જોયું તો છોકરાએ જોયું કે પપ્પા હું તો 2માં ફેલ થયો છું. તો હા બેટા તું ફેલ છો. તો પપ્પા તો તમે પાર્ટી શું કામ આપી? ત્યારે એ બાપે દીકરાની માથે હાથ મૂકીને એટલું કીધેલું કે બેટા તું તારી સક્સેસને જ સેલિબ્રેટ કરે એવું થોડું છે, તારી નિષ્ફળતા પણ સેલિબ્રેટ કરતા તને આવડવી જોઈએ. તને તારી નિષ્ફળતા પણ સેલિબ્રેટ કરતા આવડવી જોઈએ. ઉજવ ને તારી, તું નિષ્ફળ થયો છો સો વોટ. મારા દીકરા તરીકે રેશન કાર્ડમાંથી હું બહાર થોડો કાઢી નાખવાનો છું. તુષાર શુક્લનું એક સરસ વાક્ય દરેક પેરેન્ટ્સ જો સાંભળતા હોય તો એને યાદ રાખવા જેવું કે તમારા બાળકની માથે હાથ મૂકીને કહેજો કે તારી સફળતામાં મારી તાલી હોય તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ બેટા. યુ આર માય સન, આફ્ટર ઓલ યુ આર માય ડોટર. તું કઈ થોડો રેશન કાર્ડમાંથી આમ આધાર કાર્ડમાં લિંક નીકળી જશે તમારે કોઈ ઓછા માર્ક આવશે તો નક્કી કરો. તો આ તો કાંઈ ફરવાનું નથી. બીજા દિવસે તમારા રિઝલ્ટ સામે ઈ નહીં ગામ હશે, ઈ નહીં પહાડ હશે, ઈ નહીં નદી હશે, ઈ નહીં બજાર હશે. ખાલી જો તમે નબળા પડશો તો તમે નહીં હો, બાકી બધું રૂટિંગ હશે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. બધું રૂટિંગ હશે દોસ્તો, કશું બદલવાનું નથી, ક્યાંય કોઈને બીજું કામ લાગવાનું નથી. તો એ છોકરાઓ રડતા એના બાપને ત્યારે સાહેબ એમ કીધેલું કે પપ્પા મારા જીવનનું પહેલું અને છેલ્લું ફેલિયર છે. હવે લાઈફમાં તમે ક્યારેય મારી ફેલ માર્કશીટ જોશો નહીં. હું લાઈફમાં તમને ગૌરવ થાય ને એવું કંઈક કામ કરી બતાડીશ. એ છોકરાએ ભારતની સૌથી મોટી બોલિવૂડની કોલેજ ખોલી આજની તારીખે. એની છોકરો એટલે બીજો કોઈ નહીં, ભારતનો એક શ્રેષ્ઠ ચારિત્ર એક્ટર અનુપમ ખેરના જીવનનો આ સત્ય ઘટનાનો દાખલો હતો. એ અનુપમ ખેર થઈને બતાવ્યું અને સારામાં સારા રોલ કર્યા. કહેવાનો અર્થ કે નિષ્ફળતાને સ્વીકારી. રજનીકાંત જેના નામે સાઉથમાં અત્યારે હું 2-3 દાખલા એટલે આપું છું કે આ નિષ્ફળતા સાથે જોડાયેલા છે. આનો સીધો કે આડો સેજ પણ એવો અર્થ નથી કે તમે નિષ્ફળ થાવ તો હાલશે. કોશિશ કરવાની છે સફળતા માટેની. એક શેર લાઈફ ટાઈમ યાદ રાખજો દોસ્તો કે બાદलों में भी सुराग हो जाएगा. बादलों, सुराग એટલે કાણું, बादलों में भी सुराग हो जाएगा. એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો, જોરથી ઘાતો કરો, વાદળમાં કાણું શું ન પડે. હા, પણ આપણે કાણા વાદળમાં ઇન ધ સેન્સ કે સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે. હું નિષ્ફળ થાવ તો ચાલશે, આવું જો પકડાઈ ગયું આજની આ વાતથી તો ક્યારેય સફળ નહીં. પણ મારી કોશિશ, મારા હાથમાં પરિણામ નથી, મારા હાથમાં પ્રયત્ન છે. આટલી વાત કાયમને માટે યાદ રાખો. રજનીકાંત એસટીનો કંડક્ટર હતો બોસ. એ ઉલાળીને ચશ્મા પહેરવાની એની સ્ટાઇલ અને ઉલાળીને સિગરેટ પીવાની એની સ્ટાઇલ એક સાઉથનો ડિરેક્ટર જોઈ જાય અને એને ફિલ્મમાં લોન્ચિંગ મળે અને અત્યારે એ સૌથી મોટો અને સૌથી મોંઘો ફિલ્મ સ્ટાર છે એ રજનીકાંત. આપ જાણતા ન હો તો કહી દઉં કે A.R. રહેમાન પહેલો ઓસ્કર એવોર્ડ જેને મળ્યો આપણા ભારતીય બોલિવૂડ સંગીતમાંથી એ 10મા ધોરણ સુધી જ ભણ્યો છે. એના પરિવારની વ્યવસ્થા એવી હતી કે 10મા પછી એને તરત જ ઓર્ગન વગાડવા માટે ઓર્કેસ્ટ્રામાં લાગી જવું પડ્યું. અમિતાભ બચ્ચન એ સમયના હરિવંશરાય બચ્ચન એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. બાપુ સાહેબને અધિકારીઓને ખબર હોય કે હરિવંશરાય બચ્ચન એટલે સૌથી સારામાં સારા હિન્દી સાહિત્યના પોએટ હતા જેને મધુશાલા લખી અને આખા ભારતમાં ડંકો લગાડી દીધો હતો. હવે એનો છોકરો અલ્હાબાદના આકાશવાણી સેન્ટર ઉપર એક સાદો એવો એન્કરનો ઇન્ટરવ્યૂ દેવા જાય છે અને એન્કરના ઇન્ટરવ્યૂમાં એને ફેલ કરવામાં આવે કે મિસ્ટર અમિતાભ બચ્ચન યુ આર ફેલ. આટલો ઘેરો અને ઘોઘરો અવાજ ન ચાલે. અને ત્યારે અલ્હાબાદના આકાશવાણી સેન્ટર રેડિયો સ્ટેશનની બહાર એક અડધી ચા પીતા આ 6 ફૂટના અમિતાભ બચ્ચનને આંખમાંથી દોડ આહુડા વયા ગયા કે મારો બાપ હરિવંશરાય બચ્ચન છે અને છતાંય હું એક સાદા એવા એન્કર તરીકે સિલેક્ટ નથી થતો. અને ત્યારે યાદ રાખો એક બીજા અમિતાભનો જન્મ થયો ને જે સુપરસ્ટાર બન્યો. અને આજે આખા ભારતની અંદર સૌથી મોંઘો અને સૌથી ઓલ્ડેસ્ટ 72 વર્ષે 18 કલાક કામ કરનારો કોઈ સ્ટાર હોય તો અમિતાભ બચ્ચન છે. કહેવાનો અર્થ કે એક નિષ્ફળતાથી તમારી અંદરનો એક માણસ જન્મે ને ત્યારે જ સાહેબ તમે આગળ વધી શકો. એટલે એના માટે નિષ્ફળ થવું ફરજિયાત જ નથી. પાછું આ વાતને કલર કે હવે સાહેબે સાંઈરામે કીધું છે, બાપુ જેમની હાજરીમાં કીધું છે, 2માં લાગે તો લાગે, કાંઈ વાંધો નહીં, એવું નહીં. કોશિશ કરવાની છે, પહેલાં સફળ થાય. કોશિશ છે 99 PR માટેની, વાંચન અને મનન દ્વારા, તમારી જાત ઉપરના પૂરા ભરોસા દ્વારા. ત્રીજી વાત, પરમ પૂજ્ય મોરારી બાપુ જેને આપણે બધા ઓળખીએ છીએ, એમણે પોતે સ્વીકારેલી વાત છે કે 10મા ધોરણમાં 3 વખત ફેલ થાય છે. બાપુ 10મા ધોરણમાં 3 વાર ફેલ થાય છે અને ત્યારે એક અંદરથી મોરારી બાપુ નવા જન્મે છે. આ વાત ભાવાત્મક જગતની છે. અને અત્યારે જે 3 વખત 10મા ધોરણમાં ફેલ થનાર વ્યક્તિ હોય એની અત્યારે 142 દેશમાં રોજ સવારે ચેનલોમાં રામકથા હોય છે. દોસ્તો, ક્યાં તમે અત્યારે છો એનાથી કોઈને લેવા દેવા નથી. તમારે આવતીકાલે ક્યાં જવું છે એની ઉપર આખી દુનિયા રાહ જોઈને ઊભી છે. દરેક 100 માળની કે 200 માળની ઇમારત હોય ને એ એક વખત તો બ્લુપ્રિન્ટ જ હોય કે નહીં? સે યસ ઓર નો? એક વખત તો સિકંદર હોય કે સાંઈરામ હોય કે અહીં બેઠેલા કોઈ પણ ઘોડિયામાં સૂતા હોય કે નહીં?
તો આપણા માટે તો સૌથી મોટી વાત કઈ થઈ કે વડનગરની પ્રાથમિક શાળામાંથી નીકળી અને એક સામાન્ય ચાય વેચનાર વ્યક્તિ જો ભારતના શિરમોર પદે બેહીને વડાપ્રધાન તરીકે આખી દુનિયા અને ભારતમાં ડંકો લગાડી શકે તો આથી મોટો બીજો કોઈ મોટિવેશનલ આપણા માટે આદર્શ જ નથી સાહેબ કે એક વ્યક્તિ સામાન્ય ઘરમાંથી નીકળે અને ટોપ ભારતને લોકતંત્રની આ અદ્ભુત વાત છે કે અહીંયા સુધી પહોંચી શકે તો આપણે શું કામ ન કરી શકીએ જો એ પહોંચી શકે તો આપણે શું કામ ન પહોંચી શકીએ એટલે કદાચ ફેલિયર આવે છે તો એ ફેલિયરને વાલપૂર્વક પૂરી સમજદારીપૂર્વક પૂરી ગંભીરતાપૂર્વક સ્વીકારો ફરીને કહું છું કે અભિપ્રાયો અને માન્યતાઓ તમારા તોડો છેલ્લી 2 વાત કહીને મારે મારા શબ્દોને વિરામ આપવી છે જે રીતે સમય મને મળ્યો છે એ પ્રમાણે મારે વાત કહેવી કે 4 F ને તમે તમારી લાઈફમાં સાચવી લો 40 દિવસ છે તમારી પાસે બરાબર 40 દિવસ છે એમાં 4 F તમારે સાચવવાના છે પહેલો F છે ફ્રેન્ડ્સ તમારી ટીનેજર્સ જેટલા 11મા અને 12મા વાળા છે એ બધા ટીનેજર્સ છે એની ઉપર અત્યારે સૌથી વધારે મમ્મી પપ્પાથી થોડા દૂર થઈ ગયા હોય અને ફ્રેન્ડ્સથી થોડા વધારે નજીક આવતા હોય તમને જે અત્યારે ફિલિંગ્સ થતી હોય એ એકવાર મને પણ થઈ હોય અહીં બેઠેલા તમામને થઈ હોય જ્યારે અમે 14-15 વર્ષના હોય ત્યારે હવે તમારા લક્ષ્યના જે દિવસો છે લક્ષ્ય સુધી પહોંચવાના જે દિવસો છે એ દિવસોમાં તમારા મિત્રો કોણ છે એની ઉપર તમે કોની સાથે બેસો છો આ બહુ મહત્વની વાત છે દોસ્તો તમારો શિક્ષક કોણ છે આ બહુ મોટી વાત છે દોસ્તો હવે તમે તમારા શિક્ષકો ઉપર બ્લેમ કરો તમે તમારા પરિવાર ઉપર બ્લેમ કરો એક આખો વર્ગ એવો છે કે જેને આ બધું બરાબર નહોતું ને એટલે હું પરફોર્મન્સ ન કરી શક્યો અને એક વર્ગ એવો છે કે ગમે તે બરાબર ન હોય ને તોય હું પરફોર્મન્સ લઈને બતાવીશ એટલે ગામડામાંથી કોઈ આવેલો છોકરો 99 PR લઈ આવે છે અને 5 કરોડના બંગલામાં બધા જ ટેબ્લેટ અને મોબાઈલ વચ્ચે ખૂંચી ગયેલો છોકરો 3માં ફેલ થાય છે આવું થાય છે ને આપણી આજુબાજુમાં કે કારણ શું છે ઓલાને કાંઈ નથી મળ્યું ને એટલે એને બધું મેળવવાની ચાહ છે અને જેને બધું મળી ગયું છે ને એને કાંઈ મુદ્દો જ નથી હવે હું તો ફેલ થાતો શું છે સો આ બંને ઘાતક છે એ ફરીને કંઈક મેળવવાની ચાહ હોય ત્યારે જ તમે કરી શકો ફરીને 4 F એક તમારા ફ્રેન્ડ સાચવા 40 દિવસમાં જે મિત્ર તમને ડિમોરલાઇઝ કરી શકે એમ છે એવા ઘણા હોય કે જે પોતે આગળ વધતો હોય ને નક્કી હોય કે તમને ગોટે ચડાવવા છે ને તમારું મજાકનું રિમોટ કંટ્રોલ તમારા કોઈ મિત્રના હાથમાં ના આપો એટલે એવા કોઈ મિત્રની સાથે 40 તમને એમ ખબર પડે ને કે આ ડિમોરલાઇઝ કરે છે આ સાલો વાત કરે છે અને મને ડિસ્ટર્બ કરી નાખે છે પછી મારું વાંચવામાં ધ્યાન નથી રહેતું તો એવા ફ્રેન્ડ્સથી દૂર રહ્યો ડિસ્કનેક્ટ રહ્યો પહેલો એપ છે ફ્રેન્ડનો જે તમારે સાચવવાનો છે બીજો એપ છે ફેસબુકનો તમે તો લગભગ અત્યારે 40 દિવસમાં તો ટાઈમ નહીં જ મળતો હોય તમને બાકી તમારી કેટલી લાઇક આવે છે એનાથી તમારા માર્કશીટમાં કોઈ સુધારો વધારો થવાનો જ તમારો એક ફોટો અત્યારે અપલોડ કરીએ આપણે ચાલો હમણાં જ આ જ ફોટો હું અપલોડ કરું પણ એનાથી કાંઈ તમારા સાયન્સ કે મેથ્સના માર્ક્સમાં સુધારો વધારો થવાનો જ નહીં ને તો મારા વાલા સફળતા કોને કહેવાય બહુ નાનકડી પણ મને ગમતી વ્યાખ્યા છે કે લોકો તમને ફેસબુક ઉપર ગોતે એ સફળતા નથી લોકો તમને ગૂગલ ઉપર ગોતે એ તમારી સફળતા છે દોસ્તો તો એવા થઈને બતાવી શકશો તમે જો ધારશો જો અત્યારે તમારી ઉપર તમે કંટ્રોલ રાખ્યો કે નહીં મારે અત્યારે શું કરવાનું છે પહેલો F ફ્રેન્ડ્સને સાચવી લેવાના છે બીજો F ફેસબુકને સાચવી લેવાના છે ત્રીજો F છે એ તમારા ફિલિંગ્સને સાચવી લેવાની છે આ સમય એવો છે તમે યુવાન છો બધા એટલે તમારી ફિલિંગ્સ ડામાડોળ થાય સહેજ પણ જગ્યા મળી જાય સહેજ પણ શૂન્યાવકાશ વેક્યુમ આવશે એટલે તમને કેટલા પ્રકારના વિચાર તમને અટાણે બાહુબલી જેવા સપના આવતા હશે તમને અત્યારે રણબીર સિંહ થઈ જવાનું મન થઈ જતું હશે કે આ પિક્ચરમાં જેમ આ કેટરીના કૈફ ડાન્સ કરે છે ને એમાં આપણે હોય ને તો આપણે આમ અરે ભાઈ એ બધા ડાન્સ કરવાના ને પ્રેમ કરવાના 5-5 કરોડ રૂપિયા લે છે અને આપણા બાપુજીના હપ્તા હજી હાલે છે આ સતત યાદ રાખો રીલ વર્લ્ડ અને રિયલ લાઈફ આમાં બહુ ફરક છે સલમાન ખાન પોતે કદાચ અભિનય કરે છે અને એના એ 5 કરોડ રૂપિયા લે છે આપણે ક્યારેય કોઈ દી બન્યું કે તમારા મમ્મી પપ્પા ઘરમાં કામ કરતા હોય અને પપ્પા મમ્મીને આઈ લવ યુ કહે અને પાછળ શેરીના 40 જણા નાચવા માંડે આવું કોઈ દી બને છે તમારે સોસાયટીમાં કોઈને ઘરે બનતું હોય તો કયો કોઈ દી પોસિબલ જ નથી આ એટલે કહેવાનો અર્થ કે એ રીલ વર્લ્ડ છે અને આ રિયલ વર્લ્ડ છે આમાં તો કેરોસીનની લાઈન હોય આમાં વીજળી વહી જાય આમાં માથાકૂટ હોય આમાં કેટલા બધા ડખા હોય ઘરમાં એ તો તમે જોયા જ છે બધાએ મેન તમે બધાએ ઘરમાં તો રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો તફાવત ફીલ કરો કે જે બતાડવામાં આવે છે એ બધું સાચું નથી હોતું એટલે તમારી ફિલિંગ્સનો કંટ્રોલ જો 40 દિવસમાં તમે કર્યો તમારા ફ્રેન્ડ્સનો કંટ્રોલ તમે 40 દિવસમાં કર્યો તમારા FB એટલે કે ફેસબુકનો કંટ્રોલ તમે કર્યો આ 3 કંટ્રોલ કર્યા ને તો તમારો ચોથો F ફ્યુચર અદ્ભુત જ છે ભલા માણસ તો તમારા ફ્યુચરને કોઈ હલવાવી ન શકે આટલી હું 100% તમને 100% તમને આટલી ગેરંટી આપી શકું અને રામાયણ તમે સાંભળી હોય તો એમાં ખબર છે હનુમાનજીને એ ભૂલાઈ ગયું હતું કે પોતે કેટલા મહાન છે આવી વાર્તા યાદ છે કોઈને હનુમાનજીને ભૂલાઈ ગયું હતું ત્યારે એક વ્યક્તિએ એને યાદ કરાવ્યું એ વ્યક્તિનું નામ ખબર છે કોઈને યાદ છે એક વ્યક્તિ હનુમાનજીને યાદ કર્યો કે હનુમાનજી તમે આટલા તાકાતવાળા છો આટલા સક્ષમ છો યુ કેન ડુ ઇટ આવું નતા બોલ્યા એ ભાઈ ઇંગ્લિશમાં નતા બોલ્યા હા બેટા હા ચાલશે બોલ નહીં તો હમણાં જ જાંબુવાન વેરી નાઇસ એકવાર તાલી પાડો એમના માટે
જાંબુવંતે, એ તો વડીલ હતા, ઉંમરલાયક હતા, જાંબુવંતે યાદ કરાવ્યું કે હનુમાનજી તમે કરી શકશો, હું નહીં જઈ શકું સામા કાંઠે, દરિયો દૂર છે અને બહુ લાંબો છે, 7 સમંદર પાર લંકા છે, ત્યાં જઈને મુદ્રિકા દેવાની વાત છે, આ મારાથી નહીં થાય, મારી ઉંમર થઈ ગઈ છે. સુગ્રીવે અંગતે કીધું હું જાઉં તો ખરા પણ પાછો ન આવી શકું, પણ એકમાત્ર હનુમાનજીમાં તાકાત હતી જે હનુમાનજીને ખબર જ નહોતી કે હું કેમ જઈ શકું. ત્યારે જેમ જેમ હનુમાનજીના વખાણ કરતા ગયા, પ્રશંસા કરતા ગયા, એમ હનુમાનજીનું શરીર ફૂલાતું ગયું. આવી વાત સાંભળી છે ને તમે? એટલે એ હનુમાનજીનું શરીર ફૂલાતું ગયું, મોટું થતું ગયું, અને હનુમાનજી પછી રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી કે હનુમાનજી જઈ અને મુદ્રિકા લઈ આવે. એમ યાદ રાખો, આ મંચ ઉપર બેઠેલા અમે તમામ તમારા માટે 10મા અને 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે, બધા જ યુવાન દોસ્તો માટે અમે જાંબુવંત છીએ. ખાલી અમે નથી મુદ્રિકા લેવા જવાના, તમારે જ PR લેવાના છે, તમારે જ એક્ઝામ દેવાની છે. અમારું કામ છે તમને મોટિવેટ કરવાનું કે ભાઈ યુ કેન ડુ ઇટ, કમ ઓન. આ એક વાક્ય વેદના સૂત્ર જેવું છે સાહેબ કે આઈ કેન ડુ ઇટ. આટલું 40 દિવસમાં રોજ સવારના પોરમાં બ્રશ કરતા કરતા બોલજો. 40 દિવસ પછી જો તમારા રિઝલ્ટમાં ફેર ન આવે તો તમારું જોડું મારું માથું, આટલી ગેરંટી. કારણ કે મેં આ વિદ્યાર્થીઓમાં રિઝલ્ટ વાવ્યું છે મારા નચિકેતામાં, અને મેં એમાં રિઝલ્ટ જોયા છે. પછી જેને અમુક લોકો ચામડી સાથે રેનકોટ લઈને જન્મેલા હોય છે, બાપુ ખબર છે ને, એને કોઈ હશે, તમે એમ કહો ને કે અરે સાંઈરામ હતા ભાઈ શેખમાન, બહુ મજા, આપણને એવા હાસ્ય કલાકાર મારા તો ઘીરે પડ્યો રહે ભાઈ, એમાં રસ જ નથી તો શું કરવું? તારે કેરીના રસમાં જ રસ છે. આવા માણસો હશે જ તમારી આજુબાજુ. નેગેટિવ દોસ્તોથી દૂર રહ્યો. નેગેટિવ કોઈ સૂત્રપાત કરે તો કાચબા જેવા બની જાઓ. એમાં બને ઘણીવાર મમ્મી પપ્પા પણ ચાઇલ્ડ સાયકોલોજીને જાણતા ન હોય, એટલે તમને કહી દે ધ્યાન રાખજે, જેમ બાપુ સાહેબે કીધું એમ. અરે આખી સોસાયટી રાહ જોઈને બેઠી હોય, 10મા અને 12માનું રિઝલ્ટ આવે ને, તો એ બાજુમાં ઓલી ડોશિયું જે 4થા ધોરણમાં નપાસ થઈ હોય ને, એ શું કે ખબર? શું થયું? કેટલા આવ્યા? એટલે આપણી આપણે બાપુજી એમ કે ને કે 70 PR આવ્યા. મેડિકલમાં ન મળે. હવે ભાઈ તું શાંતિ રાખ ને, મેડિકલ વાળી તને હમણાં 108માં લઈ જવી પડે પણ કે આખી સોસાયટી જ બોલ્યા કરે છે ફરી ફરીને. તમારા તમારી કલા, તમારું પરફોર્મન્સ કોઈના સર્ટિફિકેટનો મોહતાજ નથી દોસ્તો. આટલો ભરોસો રાખો. તમે જો એવરી ચાઇલ્ડ ઇઝ અ ગિફ્ટેડ, જ્યાં મેં શરૂઆત કરી ત્યાં હું પાછો આવું છું કે તમે ભગવાન ઈશ્વરના વયમ અમૃતસ્ય સંતાન, આવું આપણું વેદનું એક સૂત્ર છે કે આપણે ઈશ્વરના અમૃતના સંતાન છીએ સાહેબ. આ ધરતી ઉપર એવો અદ્ભુત દેશ, ભારત જેવો દેશ મળ્યો છે કે જ્યાં આટલી સંસ્કૃતિની અદ્ભુત વિરાસત છે. ત્યારે વિચાર તો કરો, આપણે લંડન કે અમેરિકા બીજા દેશના સલામ બહુ સારા છે, પણ વિશ્વની તમામ સંસ્કૃતિમાં અને ભારતની સંસ્કૃતિમાં એક લીટીનો તફાવત કહું ને તો દુનિયાના કોઈ પણ સંસ્કૃતિમાં, દુનિયાના કોઈ પણ દેશમાં દર અડધો કિલોમીટરે એક દારૂની દુકાન આવે છે, એક ડાન્સનો પબ આવે છે, અને ભારતમાં દર અડધો કિલોમીટરે એકાદ હનુમાનજીનું મંદિર આવે છે, એકાદ મહાદેવનું, એકાદ માતાજીનું. તો આ મંદિરોનો દેશ છે, આ ઋષિ અને કૃષિની સંસ્કૃતિ છે. આપણે એના સંતાન છીએ, તો આપણે મૂંઝાવાનું હોય નહીં, આપણે તો મજા કરવાની હોય. એટલે ફ્યુચર હાચવી લેજો. જો આ 4 F નહીં હાચવો તો ભાગ ફૂટલાનો F તો છે જ, એ 5મો F છે. છેલ્લી એક કવિતાથી મારી વાતને વિરામ આપીશ, જે માત્ર મારો દીકરો જ્યારે 10મામાં હતો સાહેબ, ત્યારે મને એમ થયું કે હું વિદ્યાર્થી માટે લખું કંઈક, એના માટે કંઈક લખું. અને અત્યારે આપ બધા જે યુવાનો 10મા અને 12મામાં છો, કારકિર્દી અને લક્ષ્યની વચ્ચેની દોડ તમારી બરાબર ચાલુ થઈ ગઈ છે. હવે તો કાઉન્ટડાઉન શરૂ છે, અને એમાં આ કવિતા તમને કદાચ કામ લાગશે. આ કવિતાનો એકાદ શબ્દ તમારા કાનમાં ગુંજશે ને તો તમે જ્યાં છો કદાચ ડિમોરલાઇઝ થતા હશો ત્યાંથી ઊભા થઈ શકશો, એવી મને શ્રદ્ધા છે. કે લક્ષ્યને ચૂકાય નહીં, વાતને વિસરાય નહીં. મારી ગઝલના શબ્દો છે, લક્ષ્યને ચૂકાય નહીં, વાતને વિસરાય નહીં, ભણવાની ઉંમર મોજ મસ્તીમાં જાય નહીં. આનંદ કરવાનો જ છે પહેલા. અત્યારે તમને એમ થાય છે કે આઈફોન 10 આપણી પાસે આવી જાય ને, મર્સિડીઝ આ ફલાણા કલાકાર પાસે છે ને, એવી આપણી આવા સપના આવે છે ને રોજ. હા યાર, આવા સૂટ પહેરીને આપણે બેહવું છે. પણ આમાંથી પાયલોટ કોકને થવું હશે, કોકને ડૉક્ટર થવું હશે, કોકને એન્જિનિયર થવું હશે ને. કોને ડૉક્ટર કોને થવું છે આમાંથી? એક જણા ડૉક્ટર તારે થવું છે. અત્યારે હું તને હોસ્પિટલમાં શેલ્બીમાં લઈ જાઉં તો ઓપરેશન કરી શકે? મતલબ તારા હાથમાં શું છે અત્યારે? 40 દિવસ પછીની એક્ઝામ. તો તારું સપનું જે પણ હોય એ ફિલફુલ ક્યારે થાય કે તું વાસ્તવિકતામાં અત્યારે જીવ. તો તારે પાયલોટ થવું છે, પણ અટાણે કોઈ પ્લેન ઉડાડી શકે નહીં. તારે વક્તા થવું છે, પણ અટાણે બોલી શકે હાલો મારા પછી હમણાં સાહેબને કહું તો વિનંતી સાથે અડધી કલાક તમને 22 સ્ટુડિયો મફત આપું, પણ ગેંગે ફેફે થઈ જાય, ટાઈ ફીસ થઈ જાય ને, કાનની બૂટ લાલ ઘૂમ થઈ જાય ને, વગર ડાકલે માતાજી આવી જાય કે મમ્મા જય માતાજી, આપણે બધા એક છીએ ભાઈઓ તથા બહેનો, આટલું કઈ ઉભા રહી જાય. કહેવાનો અર્થ કે દરેકનો એક સમય આવે છે દોસ્તો, અને એ સમય માટે મહેનત કરવાની હોય છે. પોરબંદર જવું હોય તો સુરતની બસમાં ન બેસાય. આવે કોઈ દી પોરબંદર?
તો બસ નક્કી કરો તમારી લાઈફની કે ઓકે ચાલો આ નહીં તો આ, હું જ્યાં જઈશ ત્યાં હું પહોંચીને રહીશ. એટલે લક્ષ્યને ચૂકાય નહીં, વાતને વિસરાય નહીં, ભણવાની ઉંમર મોજ મસ્તીમાં જાય નહીં, તીર નિશાના પર ન લાગે તો ચાલે. સાંભળજો, હું છૂટ આપું છું પૂરી મારી જવાબદારી સાથે. બધા એમ જ કહે છે કે તીર નિશાના ઉપર લાગવું જોઈએ. એક હું જેટલા બાળકોને સમજો છું અને જેટલી મારી શિક્ષણની નાની એવી યાત્રા છે એમાં હું મારી જવાબદારી આ શેર કહું છું કે તીર નિશાના પર ન લાગે તો ચાલે, પણ ખરે ટાણે ધનુષબાણ હેઠા મુકાય નહીં. ધનુષબાણ કેવી રીતે હેઠા મૂકી શકે? નકર તો તમે મરી જશો, કોક મારી દેશે. ખબર છે ને, કર્ણએ ધનુષબાણ હેઠા મૂક્યા અને રથનું પૈડું ખેંચીને બહાર કાઢવા ગયો ત્યારે જ એ મરાણો છે. આઈ રિપીટ, આ આપણા શાસ્ત્રો આપણને મોટિવેશનલ સરસ વાત કહેતા હતા, જેને આપણે ભૂલી ચૂક્યા છીએ, એને યાદ કરાવું છું. તીર નિશાના પર લાગે તો ચાલે, પણ ખરે ટાણે ધનુષબાણ હેઠા મુકાય નહીં. અને હવે આ શેર તમારા બધા માટે કે જીતનો જો જશ્ન હોય, જીતનો જો જશ્ન હોય સ્વજનોની સંગે, તો હારને પચાવવામાં હૈયું શરમાય નહીં. ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. કાંઈ વાંધો નહીં, હું ફેલ થયો છું, સો વોટ. હું બીજી વાર પાછો આનાથી આગળ કૂદકો મારીને બતાડીશ. હું હજી કાંઈ મારી જિંદગી થોડી પૂરી થઈ ગઈ છે ભાઈ. 21 વર્ષથી કાર્યક્રમો આપું છું. કેટલાક કાર્યક્રમોમાં હું ફેલ થયો છું. આખો ચાર્જ દીધા વગર વયા ગયા છે માણસો. પેમેન્ટ જ નથી આપ્યું મને. તો હવે મારે શું કરવાનું? હવે મારે રોવા બેસું? આખો પ્રોગ્રામ 3 કલાક લગી દુહા છે ગયા હોય અને કસુમીના રંગમાં ભાઈ મોસમીનો રંગ લઈને વયો ગયો. આવું થયું છે. ક્યાંય લાઈફમાં ફેલિયર ન મળ્યું હોય એવું આ મંચ ઉપર કે આ દુનિયામાં કોઈ એક માણસ એવો હોય જ નહીં. તો દોસ્તો યાદ રાખજો કે શિખર ઉપર પહોંચ યાર, ટોચ તારી રાહે છે. શિખર ઉપર પહોંચ યાર, ટોચ તારી રાહે છે. અને પુસ્તકોનો પ્રેમ ક્યાંક બીજે ફંટાય નહીં. યાદ રાખજો દોસ્તો, પુસ્તકો કોઈ દગો નહીં કરે, વ્યક્તિઓ કરશે હજી, જેની ઉપર તમે ભરોસો રાખ્યો હશે ને. પુસ્તકો તમને પસ્તી થતા બચાવશે. મિત્રો બનાવો ને તો તમારા 2-5 એવા સરસ ઓથરને, 2-5 એવા સરસ એના પુસ્તકોને મિત્ર બનાવજો જે કોઈ દગો નહીં કરે. પુસ્તકોનો પ્રેમ ક્યાંક બીજે ફંટાય નહીં. નવાબી ખયાલો અને ઉર્મિઓ ગુલાબીને બાંધીને રાખ. અત્યારે જે પંખીઓ ફડફડાટ થાય છે ને અંદર, આમ કરી નાખું તેમ કરી નાખું ને, એ બધું બાંધીને રાખ. અરે નવાબી ખયાલો અને ઉર્મિઓ ગુલાબીને બાંધીને રાખ. ક્યાંક બાજી પલટાય નહીં અને જીત તારી હાથ વેત આઘી છે. યાદ રાખ. કેટલી હાથ વેત, 7 વેત નહીં, 7 વેત તો બહુ આગ્યું થાય. જીત તારી હાથ વેત આઘી છે. યાદ રાખ. વ્યસનોમાં બંદાનું ગૌરવ હણાય નહીં. એકાદ ફિલ્મ સ્ટાર સિગરેટ પીવા માંડે છે અને જોઈને આજના જુવાન છોકરા છોકરીઓ એની સ્ટાઇલમાં સિગરેટ પીવે છે, ત્યારે યાદ કરાવવું છું કે તમારા રોલ મોડલ ચેન્જ કરો. જે લોકો 2-5 કરોડ રૂપિયા લઈ અને રિયલ લાઈફ ઉપર હાઉ ફેક વર્લ્ડ ઊભું કરે છે, રિયલ લાઈફમાં એ બરબાદ કરી નાખશે તમને. એટલે તમારા મા બાપને તમે ગિફ્ટ આપી શકો ને તો એટલું જ તમારા કે તમે આખી જિંદગી નિર્વ્યસની રહ્યો. આથી મોટી કોઈ ગિફ્ટ જ ન હોઈ શકે. આખી જિંદગી તમે કોન્ફિડન્ટ રહ્યો, આખી જિંદગી તમને કોઈ દી હતાશ ન થાવ, એ તમારા પરિવારને, તમારા શિક્ષકોને અને સમાજને આપેલી સૌથી મોટી ગિફ્ટ છે. એટલે છેલ્લી કડીમાં માનતાઓ માનીને આંસુડા સારીને, માનતાઓ માની અને આંસુડા સારીને મા બાપે સિંચેલો છોડવો સુકાય નહીં. એકના એક સંતાન છો તમે, કેટલાયને એક સંતાન છે. એટલે યાદ કરાવું છું કે મા બાપે માનતાઓ માનીને આંસુડા સારીને મા બાપે સિંચેલો છોડવો સુકાય નહીં. અને છેલ્લો શેર કે વેદ નહોતું વંશજ અને ઈશ્વરનો અંશજ છો. વેદ નહોતું વંશજ ને ઈશ્વરનો અંશજ છો. સાંઈરામ નહીતર તારા માટે ગીત ગાય નહીં. લક્ષ્યને ચૂકાય નહીં, વાતને વિસરાય નહીં, ભણવાની ઉંમર મોજ મસ્તીમાં જાય નહીં. દોસ્તો, તો તમારું લક્ષ્ય હવે 40 દિવસ આગું છે, ત્યારે ફરી ફરીને એક રાતમાં જો કઈ આખું રાજ બદલાવી શકતી હોય, એક માઇક્રો સેકન્ડના ખાલી તફાવતે ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ ચૂકી જવાતો હોય, 2-5 મિનિટ મોડા પડો તો આખી અમેરિકાની ફ્લાઇટ એરપોર્ટ ઉપરથી નીકળી જતી હોય, એ 5 મિનિટમાં જો આ થઈ શકતું હોય દોસ્તો, તો તમારી પાસે 40 રાત છે, 40 દિવસ છે. પૂરા કોન્ફિડન્સ સાથે જેટલું આવડે છે એને દિલથી ડિલિવર કરો. વાંચન અને મનનની વાત યાદ રાખજો. તમારા મગજ ઉપર એવું ટેન્શન ન રાખતા કે આ નથી આવડતું, મને યાદ નહીં રહે. તમે યુ આર ધ બેસ્ટ એટલું હંમેશા યાદ રાખવું. વયમ અમૃતસ્ય સંતાન. આ વાત સાથે આજના આ બાયસેકમાં પહેલીવાર મને શાહ સાહેબે, રાજગોર સાહેબે, આદરણીય ચુડાસમા સાહેબે યાદ કર્યો અને મેં એટલે વાત કરી છે. મારી વાતને વિરામ આપતા છેલ્લું કહી દઉં એટલું કે જાંબુવંતનો આ GTO છે. યાદ રાખવું કે દ્રોણે અને કૃષ્ણએ એક પાંડવોને ભણાવ્યા છે ને. આમ ગણો તો દ્રોણનું નામ તો સાંભળ્યું જ હોય તમે. દ્રોણે કૌરવો અને પાંડવો બેયને ભણાવ્યા, પણ દ્રોણે છે ને સ્કિલ શીખવી. એમ રાઈટ? દ્રોણે સ્કિલ શીખવી પાંડવોને કૌરવોને, અને કૃષ્ણએ પાંડવોને વિલ શીખવ્યું. આ વિલિંગ પાવર શીખ્યો. અને દ્રોણે છે ને મિલિટરી આર્ટ શીખવી છે, જ્યારે કૃષ્ણએ છે ને ઇમોશનલ આર્ટ શીખવી છે. આ યાદ રાખજો. દ્રોણે ટેકનિક શીખવી કે ક્યારે કયું બાણ મારવું, કેવી રીતે બાણવું. ગુરુ દ્રોણે ટેકનિક શીખવી છે, જ્યારે કૃષ્ણએ અર્જુનને એટીટ્યુડ આપ્યો.
આ વાત યાદ રાખવાની છે કે આપણો સારથી કોન્ફિડન્સ રૂપે હવે તો કૃષ્ણ પરમાત્મા છે, આપણો ભગવાન છે, પણ કૃષ્ણ સાક્ષાત ભગવાન આપણી સાથે કદાચ નથી શરીરથી, પણ કોન્ફિડન્સ રૂપી કૃષ્ણ જ્યાં સુધી તમારા હૈયાના રથનો સારથી છે ત્યાં સુધી આ 1, 2, 10મું 12મું શું દુનિયાની ગમે એ એક્ઝામ આવે ને તમે ત્યારે ક્યારે હારશો નહીં. બસ તમારા કોન્ફિડન્સનું જતન થાય તો રાજકોટથી ગાંધીનગર સુધી બાયસેગના સ્ટુડિયોમાં આવવાનો મારો ધક્કો વસૂલ થાય. ફરીને આપ બધાને પરીક્ષાની જાજેરી શુભકામના. હસતા રહ્યો, વરસતા રહ્યો, હર ફૂલ ખુશબુ માગે આપશે. વાવા કરો બધા એક જોરદાર. હર ફૂલ ખુશબુ માગે આપશે, હર કલી મહેક માગે આપશે. વાવા કરો ફરીવાર. हर फूल खुशबू मांगे आपसे, हर कली महक मांगे आपसे. मेरे गुजरात के सारे 10वीं और 12वीं कक्षा के विद्यार्थियों की जिंदगी में इतना हो उजाला कि इलेक्ट्रिसिटी वाले कनेक्शन मांगे आपसे. आभार, धन्यवाद. સાયરામને સાંભળ્યા પછી એક ગીતની કડી યાદ આવી ગઈ. મનુષ્ય તું બડા મહાન હૈ, क्या बात है. यस. तू जो चाहे पर्वत को तोड़ दे, हाँ. तू जो चाहे नदी के मुख को मोड़ दे, स्वयं को पहचान, स्वयं भगवान है. પોતે वाह. શું છે એ દાખલો આપ્યો. તમારામાં એટલી શક્તિ પડી છે કે તમે આ શક્તિને ઓળખીને તમે ધારો તો નદીનું વહેણ બદલી શકો, તમે ધારો તો પર્વત તોડી શકો. સવાલ છે જાતને ઓળખવાનો. સૌનો આભાર. વાહ, જોરદાર. ખૂબ સરસ. સાયરામભાઈ દવેએ પોતાની હળવી શૈલીમાં અને આગવા અંદાજમાં આપ સૌને ખૂબ જ પ્રેરક માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું. અને ઇટ્સ ઓકે ટુ બી એવરેજ, આ એક નવું સૂત્ર આપ્યું. આપણે સૌએ જીવનમાં આનો અમલ કરવાની જરૂર છે કે જીવનમાં નિષ્ફળતા તો આવે અને જાય, પરંતુ નિષ્ફળતાથી નિરાશ થવું ન જોઈએ. મિત્રો, પ્રશ્નોત્તરીનો રાઉન્ડ પણ આપણે રાખેલો છે અને કઠલાલથી એક ફોન આવી ગયો છે. આપનો પ્રશ્ન રજૂ કરો કઠલાલ. હેલો સર. બોલો. હા, મારો પ્રશ્ન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનો છે, શિક્ષણ મંત્રી. હાજી. હા, એટલે એમાં એવું છે કે મારી સિંગોડિયા પ્રાથમિક શાળાની અંદર 3 ઓરડાની જરૂર છે હાલમાં. બીજું 3 શિક્ષકની ઘટ છે. અને બીજું સાહેબ કે પ્રાઇવેટ સ્કૂલોમાં જે શિક્ષણ મળે છે એવું જો સરકારી સ્કૂલોમાં શિક્ષણ મળે તો ગામડાનો છોકરો ઘણો બધો આગળ નીકળી જાય એવો છે. અને પ્રાઇવેટ સ્કૂલો જેવું શિક્ષણ સરકારી સ્કૂલોમાં મળતું નથી સાહેબ. એ સુવિધા જે પ્રાઇવેટ સ્કૂલોમાં મળે તો એવી જો સરકારી સ્કૂલોમાં મળે તો ઘણો બધો આભાર છે. શિક્ષકની ભરતીની પ્રક્રિયા ચાલુ છે, ઓરડા બનાવવાની પ્રક્રિયા પણ ચાલુ છે. સવાલ એ છે કે સરકારી સ્કૂલના શિક્ષકને આપણે પૂરતો પગાર આપીએ છીએ, સલામતી આપીએ છીએ, એને ભણાવવાનું છે. ખાનગી સ્કૂલોમાં અસલામતી છે, અપૂરતો પગાર છે, છતાં સારું ભણાવે છે. મારે મારા સરકારી શિક્ષકને પૂછવું છે આવું કેમ. તમારો બચાવ કરીને હું કેટલીક વાર કહેતો હોઉં છું કે મારી શાળામાં આવતું બાળક અશિક્ષિત વાતાવરણમાંથી આવે છે, એટલા માટે આટલો ફેર છે. એની પૂર્તિ કરવા માટે શિક્ષક, મા બાપ અને સમાજ સૌ સાથે મળીને કરીશું તો એ એવરેજ આવી જશે. આભાર સાહેબ. આજનો જે એજન્ડા છે એને પ્રશ્નોત્તરીમાં ધ્યાનમાં રાખવા દરેકને વિનંતી કે આજનો આપણો જે કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન, પ્રોત્સાહન અને પ્રેરણા આપવા માટેનો કાર્યક્રમ છે. તો જે કોઈ મિત્રો પ્રશ્નો પૂછવા માગતા હોય એ આજની બાબતને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછવા માટે વિનંતી છે. તાપીથી પ્રશ્ન છે, આપનો પ્રશ્ન પૂછો. હા, કિશોરભાઈ પ્રજાપતિ, જિલ્લો તાપી. હાજી બોલો. પ્રશ્ન મારો એ છે કે આપણે આજે તમને સાંભળ્યા તો વિદ્યાર્થીઓ, શિક્ષકો અમે બધા મોટિવેટ થઈએ છીએ, પરંતુ 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું, 15 દિવસ પછી પાછા જૈસે જે થઈએ, ઉમંગ જે હોય તે બધો મરી જાય છે. તો એવું તો શું કરીએ કે આપણો મોટિવેટ આપણે આ જીવન રહીએ અથવા એ કાયમ એ પ્રક્રિયા ચાલુ રહી? આ પ્રોબ્લેમ બહુ સતાવે છે અમને.
હા તમારે બસ ફરી આ વાર મારો પ્રશ્ન છે. ફરીવાર આ કેસેટ સાંભળી લેજો. હા બસ આ હવે તો યુટ્યુબ પર આવી ગયું છે પહેલા તમે જ્યારે ઢીલા પડો ને ત્યારે એટલે જેમાં સાંભળી પછી સવાર બપોર સાંજ કેમ 3 ટાઈમ આપણે આયુર્વેદની દવા લેતા હોય એલોપેથિકની માથાની દુખાવાની દવા લેતા હોય એમ જ્યારે તમે પાછા પડો ઢીલા પડો એટલે તમારે પાછું યુટ્યુબ પર જોવાનું મારો ને મારો કાર્યક્રમ બાપુનું પ્રવચન બાઈસેક હવે યુટ્યુબ પર છે ને સાહેબ બધું યુટ્યુબ પર છે અને બીજું આ નહીં તો બીજું ક્યાંક અમે સારું જ બોલીએ છીએ જ્યારે બોલીએ છીએ ત્યારે એટલે સતત સાંભળતા રહો અને એક માહોલ તૈયાર કરો ફરીને એકવાર સાંભળી લીધેથી પૂરું નહીં થાય આ સતત ચાલતી પ્રક્રિયા છે મન જ્યારે ઢીલું પડે નબળું પડે ત્યારે કેટલા બધા મોટિવેશનલ વ્યક્તિત્વ છે એ નેશનલ લેવલના ઇન્ટરનેશનલ લેવલના એ બધા પાસેથી સારો થોટ સારી વાત લેવાની ટેવ પાડશો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે આવા મહાનુભાવોને આપણે અહીં બોલાવીએ છીએ એવા 20 મહાનુભાવોથી વધારે મહાનુભાવોના પ્રવચનો યુટ્યુબ પર છે. કોઈ પણ મહાનુભાવનું પ્રવચન તમે ખોલીને સાંભળશો તો અત્યારે તમે જેવા મોટિવેટ થયા છો એવા જ એટલે મોટિવેટ બાપુ 40 દિવસ છે ને 20 મહાનુભાવ છે એટલે એ 2 વખત આવશે એક મહાનુભાવ તોય પતી ગયું તો તમે ત્યાં 7 તારીખ આવી જશે સાહેબ શ્રી જેમ વાત કરીએ પ્રમાણે બોર્ડની યુટ્યુબ ચેનલ જીએસઈબી સંશોધન અને GSHSEB ઉપર આ યુટ્યુબ પર પ્રોગ્રામો આપણે મૂક્યા છીએ. સાથે સાથે ફેબ્રુઆરી માસમાં પણ આ પ્રોગ્રામો બાયસેકના માધ્યમથી પણ પ્રસારણ કરવાના જ છીએ આપણે. બીજો પ્રશ્ન ગુજરાતી છે. આપનો પ્રશ્ન રજૂ કરવા વિનંતી. હાજી બોલો. હાજી હાજી આપનો પરિચય આપો. ચંચોપા સ્કૂલમાંથી બોલું છું. હાજી બોલો. હાજી ચંચોપા સ્કૂલ ગોધરા તાલુકા પંચમહાલ જિલ્લાની. મારો પ્રશ્ન છે કે આપ શ્રીએ કોન્ફિડન્સની વાત કરી પણ યાદ કઈ રીતે રહે એના માટેનું થોડું કહ્યું હોત તો સારું રહેતું. યાદશક્તિ એ કોઈ ટેબ્લેટ નથી ટેબ્લેટથી વધવાની નથી કે કોઈ ઇન્જેક્શન લ્યો તો વધવાની નથી ખાલી મારો અંગત અનુભવ એવો છે કે જે બાળકને અઘરું લાગે છે સપોઝ કે એક સૂત્ર અઘરું લાગે છે તો 24 કલાકમાં એ 9 વખત એની સામે આવે અને એ સતત જે પાકું કરવાનું છે એનું એક કાગળમાં સાદું એ ચોપડી લઈને ભેગું ફરવાનું નથી પણ એક સાદા કાગળમાં એ સૂત્ર લખેલું હોય કે પ્રમેય લખેલો હોય કે પ્રયોગ લખેલો હોય 24 કલાકમાં 9 વખત એના મગજની એની આંખોની સામે કોઈ પણ જુદી જુદી રીતે એ જો રજૂ થાય તો એના સબકોન્શિયસ માઇન્ડમાં એ જોયું જશે અને એ વાત સહેલાઈથી ડિલિવર થશે જ્યારે એને યાદ કરવી હશે ત્યારે. જેમ મેં એક દાખલો આપ્યો કે એક 100 વર્ષની જૂની કવિતા કેમ સાંભળતાનું હોય સમજતાનું હોય છતાં રટ્ટા મારીને પાકી કરી શકાય છે એવી જ રીતે અત્યારે 40 દિવસ માટે આ કામ કરો જે અઘરું લાગે છે જે ખરેખર એમ થાય છે કે પૂછાય એવું છે અને મેમરીમાં મને યાદ નથી તો એ કાગળ પર લખી અને સતત દિવસમાં 9 વખત એની સામે ખાલી નજર ફેરવો એટલે આ કામ તમને સહેલું લાગશે. બીજા 2 ઉપાય છે. એક કોન્સન્ટ્રેશન એકાગ્રતા અને પુનરાવર્તન. તમે જ્યારે વાંચવા બેસો છો ત્યારે બાકી બધી ચિંતાઓ ને બીજું બધું એક બાજુ મૂકીને માત્ર તમારા પુસ્તકમાં તમારું ધ્યાન હોય એકાગ્ર થઈને એવું બનતું હોય છે બધામાં કે મને એકવાર વાંચે યાદ રહે બીજા કોઈને 2 વાર વાંચે યાદ રહે કોઈને 3 વાર વાંચે યાદ રહે એ મને ખબર હોવી જોઈએ કે મને 1 વાર 2 વાર કે 3 વાર વાંચે યાદ રહે છે એકાગ્રતા અને 1 કે 2 વાર તો હું તમને ગેરંટી આપું છું કે તમને યાદ રહેશે ને રહેશે તે. ગાંધીનગરથી બીજો પ્રશ્ન છે. આપનો પ્રશ્ન રજૂ કરવા વિનંતી. હલો ગાંધીનગર. નજીકમાં હશે ને એટલે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો લાગે છે ગાંધીનગર. બીજા કોઈ મિત્ર પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. ટોલ ફ્રી હેલ્પલાઇનનો નંબર સ્ક્રોલ કરવા વિનંતી. અંગ્રેજી અને ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓ વધારે જે અમુક વિષય હોય એમાં ગણિત માટે તો એને માટે શોર્ટકટ કઈ મળી શકે? હલો આપનો પ્રશ્ન જરા ફરીથી પૂછવા વિનંતી. હા ગણિત અને અંગ્રેજી વિષયમાં સારું રિઝલ્ટ લાવવા માટે સાહેબ કઈ રીતે કરવું જોઈએ? આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ? હલો હા આપનો પ્રશ્નનો જવાબ આપીએ છીએ. હા થેન્ક યુ સર. અંગ્રેજી વિષયમાં પહેલાં તો આપણે સમજવાની જરૂર છે કે અંગ્રેજી એ અઘરી ભાષા નથી. ગુજરાતી માતૃભાષામાં તો છંદ છે વ્યાકરણ છે ઘણી બધી બાબતો સંકળાયેલી છે. અંગ્રેજીમાં જોઈએ તો આખી જ ભાષા માત્ર ABCDના અક્ષરોથી રચાયેલી છે. અઘરી નથી એ પહેલાં આપણે સ્વીકારવું રહે.
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બાયઝેગના માધ્યમથી અત્યાર સુધી અંગ્રેજીના 50 કરતાં વધુ આદર્શ લેશન એક યુનિટ ઉપર રજૂ કરેલા છે. દિનેશભાઈ મજીઠિયા, વરા મીર જેવા ગુજરાતના સારામાં સારા શિક્ષકો દ્વારા એના ઓનલાઈન સેટ પણ અવેલેબલ છે. વિનંતી એટલી છે કે આપ શિક્ષકો વિદ્યાર્થીઓને સામે બેસાડીને ગ્રામરના અને વિષય વસ્તુના પાઠ બતાવશો તો ચોક્કસ એનું પરિણામ આપને મળશે. એક નાનકડું જે પ્રયોગ કર્યો એ મારી સ્કૂલમાં મને કામ લાગ્યો કે આખું વર્ષ જે વિદ્યાર્થીઓ એક જ શિક્ષક પાસેથી અંગ્રેજી ભણતા હોય અને એક એક્સપર્ટ ટીચર જે બાજુની સ્કૂલનો હોય એ આવીને જો જુદી રીતે, કારણ કે એવું બને કે મેથોડોલોજી કદાચ એ ટીચરની ગળે ન ઉતરી હોય એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝ હોય. તો મેથ્સ અને ઇંગ્લિશ અને સાયન્સમાં ખાસ મારી સ્કૂલમાં કરેલો બાબુ સાહેબ આ પ્રયોગ કે એ એક્સપર્ટ લેક્ચર લેવા માટે એક દિવસ આવે અને રવિવારના દિવસે 2 કલાક જેટલા પણ ડાઉટ છે ને એ નવો શિક્ષક ભણાવે. એટલે આખા વર્ષમાં જે ટીચરને જોયો જ ન હોય એવો કોઈ વ્યક્તિ આવી અને એ જો ભણાવે તો ઓલા છોકરાઓને કદાચ એવું બને કે એની મેથોડોલોજી યારે મેચ ન થતું હોય અને કોઈ નવા શિક્ષક આવે તો એની એક ઓરા, એનું ડિસિપ્લિન અલગ મેન્ટેન થાય અને એની મેથોડોલોજી કદાચ ગળે ઉતરી જાય. તો આનાથી મારી સ્કૂલના રિઝલ્ટમાં મને ફાયદો થયો છે. મે બી તમારા પણ આજુબાજુની સ્કૂલના સારા શિક્ષકો એકવાર ઇન્ટરચેન્જ થાય કોઈ એક દિવસ માટે ખાલી, અને તો આ વાત વિદ્યાર્થીઓના હૃદયમાં વધારે ઝડપથી પહોંચશે. મારો એટલો કહેવાનું હતો આમાં કે જે સાહેબે વાત કરી માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ કે બાયસેકમાં આપણને 16 ચેનલ મળી. માન્ય મુખ્યમંત્રીશ્રી તરીકે મોદી સાહેબ હતા ત્યારબાદ જ્યારે વડાપ્રધાન થયા ત્યારે 16 ચેનલ આપણને બાયસેકમાં અહીંયાથી મળી. એમાંથી 12 ચેનલ શિક્ષણ વિભાગ પાસે છે અને ધોરણ 6 થી લઈને ધોરણ 12ના ડેઇલી લેક્ચર્સ આપણે દિવસમાં એક જ વિષય ઉપરના એક જ પ્રકરણ ઉપરના 3 વખત આપીએ છીએ. યુટ્યુબ ઉપર ધોરણ 9 થી 9 અને 11ના બધા લેક્ચર્સ મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ જે ઘરે ડીટીએચ સર્વિસથી ડાયરેક્ટ ટુ હોમ સર્વિસથી આપણે આ જોઈ શકીએ છીએ. બાળકોને આપણે કહેવાનું છે કે જે અમે નહોતું જોયું પણ આ વસ્તુ રાજ્ય સરકારના પ્રયત્નોથી ઊભી થઈ છે સગવડ, એનો વધારેમાં વધારે મહત્તમ લાભ લે અને જેમ સાઈરામભાઈએ કહ્યું એ પ્રમાણે કોઈ એક્સપર્ટ ટીચર્સના માધ્યમથી પણ આપણે આ કરી શકીએ છીએ. જુનાગઢથી પ્રશ્ન છે, આપનો પ્રશ્ન રજૂ કરશો. હેલો. હાજી બોલો. સર, મારો એ પ્રશ્ન છે કે મને ગણિતમાં બધું આવડે પણ હું જ્યારે પેપર ભરવા બેસું ત્યારે મને લખી શકતો નથી. એટલે લખી શકતા નથી એનું કારણ કે ત્યારે પેપર ટાણે જ ભૂલાઈ જાય છે કે ડર લાગે છે? આ પેપર ટાણે જ ભૂલાઈ જાય છે. એક વસ્તુ યાદ રાખ દોસ્ત કે આપણે એક જ રીતે બધા જ વિદ્યાર્થીઓનો જાજા ભાગનો એ મેઇન પ્રશ્ન છે કે જે પ્રોબ્લેમ નથી આવ્યો ને એનો વિચાર પહેલાં કરી રહ્યા છીએ આપણે, કે જે પ્રોબ્લેમ છે જ નહીં આપણને આપણી સામે અત્યારે. કદાચ પેપર મારું ખરાબ જશે તો, કદાચ આ મેથ્સનું પેપર હાર્ડ નીકળશે તો, કદાચ આમાં ઓછા પીઆર આવશે તો, મને ફલાણી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન નહીં મળે. આ બધું જ આવતીકાલ ઉપર છે ને. રિઝલ્ટ આવી જાય પછી જ એનો તમે રસ્તો કાઢી શકશો ને. અત્યારે તમારા હાથમાં શું છે કે જે તમને આવડે છે એને ડિલિવર કરો. એટલે ખૂબ કોન્ફિડન્સથી આગલો વિચાર તું કદાચ બહુ કરતો હશે કે મારું આ નબળું જશે તો આમ થશે. એ આગલી જે ફ્રીક્વન્સી મેચ થાય છે ને, ફ્યુચર આખું જોડાયેલું રહે છે તારી સાથે, તારા પેપર સાથે. એટલે જે માત્ર ફ્યુચરના વિચાર કરે છે વર્તમાનમાં પ્રોપર ડિલિવર નથી કરી શકતા. અત્યારે તારા હાથમાં પાયલોટ થવું છે, એન્જિનિયર થવું છે, ડૉક્ટર થવું છે, કાંઈ નથી. તારા હાથમાં માત્ર ગણિતનું પેપર છે અને તને બધું આવડે છે એટલી વિશ્વાસ સાથે તું પેપર દઈશ તો એ 99માંથી 99 માર્ક તને મળશે 100%, આ ગેરંટી. કડીથી પ્રશ્ન છે, આપનો પરિચય આપો અને પ્રશ્ન રજૂ કરશો. સર, અમારો પ્રશ્ન એ છે કે બાળકોને તમે જે પ્રોત્સાહન કાર્યક્રમ આવ્યો એ બદલ અમારા બાળકોને ઘણું બધું ફાયદો થશે, બસ એટલું જ અમારે કહેવું છે. થેન્ક યુ. હા, આમાંથી બેટા કોઈ માઇકમાં પૂછે. નમસ્કાર સર, અમારો પ્રશ્ન એ છે કે આપણે જ્યારે પરીક્ષા હોય અને એના 10 દિવસ પહેલાં આપણે વાંચવાનું બાકી હોય અને એ વખતે આપણને કન્ફ્યુઝન થાય કે કયો વિષય વાંચવો અને એ વખતે આમ બરાબર ડિસિઝન ના લઈ શકાય કે કયો પ્રશ્ન પહેલાં કયો વિષય પહેલાં વાંચવું એમ, તે વખતે શું કરવું? પેપર ટાઈમ ટેબલ તો પહેલેથી આવી જ ગયું છે. અત્યારે આવી ગયું ટાઈમ ટેબલ, પહેલું પેપર કેનું છે અને છેલ્લું પેપર કેનું છે. તારી પાસે અત્યારે 40 દિવસો છે એટલે એક સબ્જેક્ટના કેટલા 3 કે 4 દિવસ મળે અત્યારે. તો જે છેલ્લું પેપર છે એ પહેલાં લે. આ હું જેમ કરતો એટલે મને તો ફાયદો થયો હતો. એટલે બરાબર છે. છેલ્લું પેપર જે છે સૌથી છેલ્લે દેવાનું છે. સપોઝ કે સંસ્કૃત દેવાનું છે તો સંસ્કૃત સૌથી પહેલાં વાંચી લ્યો અત્યારે 3 દિવસમાં એ લઈ અને પછી અભેરા એ મૂકી દો.
અને એનું ટેન્શન ન કરો. સંસ્કૃતમાં નથી આવડતું એનું ટેન્શન ગણિતમાં ન આવવું જોઈએ. ઇવન ગણિતનું પેપર ખરાબ જાય તો શું થાય છે, બીજું વિજ્ઞાનનું પેપર એના પછી એ ખરાબ જાય છે, કારણ કે ઓલું હાર્ડ ગયું. એટલે યાદ રાખો કે ગણિતમાં કદાચ ઓછા માર્ક આવે તો વિજ્ઞાનમાં 99 માર્ક આવી શકે છે. તમે આ ગણિતના વાંકે વિજ્ઞાનને માર શું કામ પડે છે? એટલે જર્ક મેથડથી કામ લાગશે. અને હું તો હજી એમાં છૂટ આપું કે તમને મન થાય ને પેલું કે ભાઈ આજે સંસ્કૃત વાંચ્યું, એને જર્ક મેથડથી આપો કે હવે વિજ્ઞાન 2 કલાક વાંચ્યું. તને મજા પડે ને એમ કરા. 40 દિવસમાં હવે તારી સાથે તું સ્કૂલે અત્યારે તો ઓછું જવાનું હશે ને, ખાલી પેપર દેવા જવાનું હશે, તારે જ વાંચવાનું છે. તારું શેડ્યુલ તું નક્કી કર કે મારે આજે 2-3 કલાક તું શેડ્યુલ ઓન પેપર લખ કે હવે હું જેમ પીરિયડ લઉં છું ને એમ એક પીરિયડ સંસ્કૃતનો હું 1 કલાક સંસ્કૃત વાંચીશ, પછી 1 કલાક હું વિજ્ઞાન વાંચીશ, પછી 1 કલાક હું ગણિત વાંચીશ. આ જર્ક મેથડથી મગજને રિકોલની સિસ્ટમ વધશે અને તને ફાયદો થશે 100%. આ પણ એક પ્રયોગ કરવા જેવો છે. જો આ ન ફાવે તો છેલ્લું પેપરનું પહેલાં વાંચી નાખો અને મૂકી દો. એમ કરતાં કરતાં જ્યારે પહેલું પેપર આવશે ત્યારે છેલ્લા 3 દિવસ કે 4 દિવસ તમારી પાસે રહેશે. પણ જર્ક મેથડથી તમને ફાયદો થશે. અને અર્લી મોર્નિંગ જો વાંચશો શાંત મને, આવતીકાલનો વિચાર કર્યા વગર, પર્સન્ટેજનો, એડમિશનનો, કેરિયરનો, કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સાંઈરામે કીધું છે એમ વર્તમાનમાં જીવો. અત્યારે તમે મારી સામે બેઠા છો, અત્યારે 5 કરોડ રૂપિયા મારી બેંકમાં હોય કે અત્યારે કોઈના ઘરમાં કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય તો કાંઈ મને તમને ખબર છે ના. અત્યારનો આનંદ છે ને, ચાણક્યનું આ સૂત્ર છે કે જો તમે આજે સુખી ન હો તો આવતીકાલે કોઈ દી સુખી નથી થવાના. સો આજનો જલસો કર અને તું બેસ્ટ પરફોર્મ કરવાનો છો. આટલું રોજ સવારે અરીસામાં બ્રશ કરીને, અરીસામાં બ્રશ ન કરતો, ગેંડીમાં કરજે, પણ અરીસા અમે જોઈ અને કહેજે કે આઈ એમ ધ બેસ્ટ, મારાથી સારું જ થવાનું છે, મારું કાંઈ ખરાબ થવાનું નથી, તો તને ફાયદો થશે. ખૂબ જ સરસ. તો આજના આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે માનનીય શિક્ષણ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને જે આજનો કાર્યક્રમ યોજાયો, આપ સૌને વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સુંદર માર્ગદર્શન અને પ્રોત્સાહન અત્રેથી માનનીય શિક્ષણ મંત્રીશ્રી દ્વારા પૂરા પાડવામાં આવેલ છે. માનનીય મંત્રીશ્રી દ્વારા આપ સૌને આશીર્વચન પણ પાઠવેલ છે. સાથે સાથે સાંઈરામભાઈ દવે એમણે પોતાના આગવા અંદાજમાં આપ સૌને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે. પ્રશ્નોત્તરી દરમિયાન પૂછાયેલા પ્રશ્નોના પણ ખૂબ જ સારી રીતે આપ સૌને માર્ગદર્શન મળે તેવા પ્રત્યુત્તરો આપેલા છે. તો અમે સૌ આશા રાખીએ છીએ કે આપ સૌ આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવશો એવી અમારી શુભેચ્છા છે. આપ સૌને અમારી ખૂબ ખૂબ આશીર્વચનો છે. અને સાંઈરામભાઈના શબ્દોમાં કહીએ તો એલા રિઝલ્ટ તો આવે ને જાય, એમ જિંદગી થોડી ટૂંકાવાય અને લક્ષ્યને ચૂકાય નહીં, વાતને વિસરાય નહીં. સાથે સાથે મિત્રો એ વાત ફરી દોહરાવું કે શિક્ષણ જગતના ઇતિહાસમાં આજે ફર્સ્ટ ટાઈમ આ કાર્યક્રમનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવેલું છે. અને એ માટે અમને આપણા સૌના રાહબર, આપણા સૌના પ્રોત્સાહક, આપણા પ્રેરણામૂર્તિ એવા માન્ય શિક્ષણ મંત્રીશ્રી દ્વારા સતત પ્રોત્સાહન મળ્યું છે. એ બદલ સાહેબશ્રીનો આભાર માનું છું. આજના કાર્યક્રમમાં સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા, પોતાનો અમૂલ્ય સમય આપ્યો અને આપ સૌને પ્રોત્સાહિત કર્યા, એ બદલ સાહેબશ્રીનો આભાર માનું છું. સાંઈરામભાઈ દવે છેક રાજકોટથી સવારે વહેલા 6 વાગે નીકળ્યા અને આજે બાયસેગ ખાતે રૂબરૂ જીવંત પ્રસારણ દ્વારા આપ સૌને ખૂબ જ અદ્ભુત રીતે માર્ગદર્શન આપ્યું છે. એ બદલ સાંઈરામભાઈ દવેનો આભાર વ્યક્ત કરું છું. બોર્ડના માનનીય અધ્યક્ષ શ્રી એ જે શાહ સાહેબ, અન્ય અધિકારીશ્રીઓ અને રાજ્યની તમામ શાળાઓમાં આ કાર્યક્રમ નિહાળી રહેલા આપ સૌ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આગામી બોર્ડની પરીક્ષા માટે ફરીથી સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ચાલો બેટા.